अञ्जनशलाकाः शुभं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण माता जी। हरे हरे कृष्ण कृष्णा। माता जी। हरे कृष्णा। आशीष प्रभु जी, मयूर प्रभु जी, जयंत प्रभु जी, सुरेश प्रभु जी, विवो V2303 आई थिंक कुंज प्रभु जी છે ને? थिंक कुंज प्रभु जी છે। ચાલો તો આપ સૌને નવા વર્ષના હાર્દિક અભિનંદન। ગોવર્ધન ગિરિરાજજીને આઈ હોપ તમે બધાએ આજે દર્શન કર્યા હશે, એમની પૂજા કરી હશે। તો આપણે આજે આપણા ક્લાસની શરૂઆત કરીએ। श्री श्री राधा गोविंद की जय, श्रीला प्रभुपाद की जय, गिरिराज गोवर्धन जी की जय। ચાલો તો અત્યાર સુધી આપણે 1 થી 15 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા। ગઈકાલે આપણે 14 અને 15 જોયું, બરાબર? અને ગઈકાલે 15મું ચેપ્ટર હતું, બરાબર? એના અંદર ભગવાને આપણને એમના ભગવત ધામ વિશેની વાત કરી। તો હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણું જે અહીંયા આગળનો ભૌતિક જગત છે એને ભગવાને કોની સાથે સરખાયું છે? બોલો, શું કીધું છે આ ભૌતિક જગત? દુઃખાલયમ અશાશ્વત। યસ, દુઃખાલયમ શાશ્વત તો છે જ। એની સાથે ગઈકાલે પર્ટિક્યુલરલી 15મા અધ્યાયમાં શું કીધું છે? ભૌતિક જગત શું છે? કોઈને ખ્યાલ છે? ગઈકાલે ઓકે, કોઈ નહીં? આપણે તમે લોકો આપણે ખબર એક ઉદાહરણ લીધું હતું। આપણે જ્યારે નદીના અંદર કોઈ ઝાડને જોઈએ ત્યારે કેવું દેખાય છે? પછી આપણે નાના વટવૃક્ષ હતા, યસ બરાબર। અને કેવું છે? વટવૃક્ષ છે પણ કેવું છે? ઊંધું ઊંધું છે, બરાબર? પ્રતિબિંબ છે, હે ને? તો અશ્વત્થનું વૃક્ષ છે અને કેવું છે? એ પ્રતિબિંબ છે, બરાબર? પછી 3 પ્રકારના લોકો આપણને કીધા હતા કે 3 પ્રકારના કર્મ કરીએ તો કયો વ્યક્તિ ક્યાં જાય, બરાબર? તો સત્વોગુણી વ્યક્તિ જે કર્મ કરે છે તો એ ક્યાં જાય છે? રજોગુણી કર્મ કરે ઉપરના છે લોકમાં। ક્યાં જાય છે? તમોગુણી કરે છે એ ક્યાં જાય છે? યસ, બોલો। સત્વગુણી સતોગુણી ક્યાં જાય? ઉપરના લોકમાં, ઉપરના અને લોકમાં માતાજી। પછી રજોગુણી? એ અહીંયા જ પૃથ્વી ઉપર યસ। અને તમોગુણી? નીચલા લોકમાં। નીચલા લોકમાં, હરી બોલ, બરાબર? આપણે ક્યાં જવાનું છે? ગોલોક વૃંદાવન ધામ। યસ, અને ગોલોક વૃંદાવન ધામ જવાનું છે શુદ્ધ સત્વમાં, બરાબર?
તો આપણે ક્યાં જવાનું છે? આપણો ટાર્ગેટ શું છે? 3 ગુણોથી ઉપર ગુણાતીત અવસ્થા એ આપણું ટાર્ગેટ છે. દિવ્ય અવસ્થા કહેવાય એને, બરાબર. અને જ્યારે એ અવસ્થામાં પહોંચીએ ત્યારે આપણને ગઈકાલે ભગવાને કીધું કે તે મારી અવસ્થાને પ્રાપ્ત કરે છે, સત ચિત્ત આનંદ સ્વરૂપ, બરાબર. અને આપણે એ જ છે, પરંતુ આ 3 ગુણોના લીધે એમની સાથે એના આવરણના કારણે આપણે પોતાના ઓરિજિનલ સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી, બરાબર. તો હવે આજે આપણે જોઈએ કે જે આ 16મું જે ચેપ્ટર છે, બરાબર, દૈવી તથા આસુરી પ્રકૃતિ અથવા તો દૈવી તથા આસુરી સ્વભાવ, બરાબર. તો આના અંદર પણ આપણને શું કહેવાય, અહીંયા આગળ વાત કરવામાં આવે છે કે આપણા મનના અંદર, બરાબર, દૈવી ગુણો કોનામાં હોય છે અને આસુરી ગુણો કોને કહેવાય છે, બરાબર. આપણે જોઈએ આગળ શું છે એને. તો દૈવી અથવા તો દૈવી પ્રકૃતિ અથવા તો ગુણાતીત પ્રકૃતિ અથવા તો ગુણાતીત ગુણો, બરાબર, એ કયા છે? તો હવે આના અંદર જોઈએ કે જે સતોગુણી વ્યક્તિ છે, બરાબર, દૈવી પ્રકૃતિ વાળા જે છે એ લોકોના અંદર કયા કયા ગુણ હોય છે, બરાબર. તો નિર્ભયતા, પછી શું કરે છે? તો એ લોકો જ્ઞાન, જે શું કહેવાય, જે સત્ય જે છે અને ઓરિજિનલ, જેને આપણે જ્ઞાન કહીએ છીએ, કલ્ટિવેશન ઓફ સ્પિરિચ્યુઅલ નોલેજ, એને શું કરે છે? એ મેળવે છે, બરાબર. પછી દાન કરે છે, સ્થિર નિશ્ચય, બરાબર. કે અત્યારે તમે બધા છો, આપણે કેટલા બધા ફર્સ્ટ ડે હતા સાથે, અને આજે આપણે ખાલી ગણ્યા ગાંઠ્યા છે. શું છે? તો એ નિશ્ચય કરેલો છે, બરાબર. તો આ શું, આ કયો ગુણ છે? એક દૈવી ગુણ છે, બરાબર. તો આપણે જેટલા બી મનુષ્યો રહે છે ને, એ બધાના અંદર 2 પ્રકારના ગુણ હોય. એક દૈવી ગુણો પણ હોય છે અને બીજા આસુરી ગુણો પણ હોય છે, બરાબર. તો દૈવી ગુણો જો આપણા અંદર ના હોય તો આપણે એને ડેવલપ કરવાના છે, અને આસુરી ગુણો છે એને આપણે દૂર ભગાવવાના છે, બરાબર, એને આપણે ઓછા કરવાના છે. તો કયા કયા છે આ દૈવી ગુણો? તો એ છે નિર્ભયતા, હે ને. પછી કે સ્પિરિચ્યુઅલ નોલેજ એને શું કરે છે? કલ્ટિવેટ કરે છે, દાન કરે છે, સ્થિર રહે છે. પછી જે નિશ્ચય કર્યો છે એના અંદર સ્વનિયંત્રણ, પોતાના અંદર નિયંત્રણ એ લોકો રાખી શકે છે. પછી બલિદાનનું પ્રદર્શન, સરળતા, અહિંસા, ફ્રીડમ ફ્રોમ એનવી, બરાબર, કઠોરતા, સત્યતા અને તમામ જીવંત સંસ્થાઓ માટે કરુણા અને સ્વસ્થતા, બરાબર, સ્વચ્છતા. તો આ જે છે કેવા છે? આપણા દૈવી ગુણો છે, બરાબર. હજી આગળ આપણે ડિટેલના અંદર જોઈશું. અને રાક્ષસ એટલે કે આસુરી પ્રકૃતિ કોને કહેવાય? તો એ કે જે ભગવાનના અંદર શ્રદ્ધા નથી, આત્માના અસ્તિત્વમાં એને કોઈ વિશ્વાસ નથી, એને પોતે શું કરે છે? કંઈ કરે છે તો એનું શ્રેય પોતે લઈ લે છે, ગૌરવ ફીલ કરે છે, બરાબર. પછી ઉગ્રતા, પછી ગુસ્સો, કઠોરતા, ઇગ્નોરન્સ, પ્રખ્યાત થવાની ઈચ્છા, અન્ય લોકો પાસેથી આદરની માંગ કરે છે અને શાસ્ત્રોનું પાલન નથી કરતા અથવા તો માનતા નથી, બરાબર. હવે અહીંયા ગાડી આપણને વાત થાય કે આ દૈવી અને જે આ આસુરી ગુણો છે એ બંને અત્યારે આપણી પાસે છે, ઓકે. તો અલગ અલગ યુગ પ્રમાણે આ જે ગુણો જે છે એ અલગ અલગ વ્યક્તિના અંદર હતા, પરંતુ આપણે એની અંદર જોઈશું આગળ કે આ જે કલયુગના અંદર છે આ બધું એક જ વ્યક્તિના અંદર આવી ગયું છે, બરાબર. અને જો આપણે આ ગુણો જે છે એ ગુણોને આપણે શું કરવાના છે? વિકસાવવાના છે. કે જે આ દૈવી ગુણો છે એને આપણે વિકસાવવાના છે, હે ને. તો અને જે આ આપણા જે આ શું કહેવાય, રાક્ષસી ગુણો છે, બરાબર, એને આપણે શું કરવાના છે? દૂર ભગાવવાના છે. જો આપણા અંદર હોય તો એને આપણે કાઢી નાખવાના છે, અને એના માટેની પ્રોસેસ આપણને એવરી ચેપ્ટરના અંદર લાસ્ટના અંદર કહે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે શું કરીએ છીએ દર વખતે? હા, દશેરાના દિવસે શું કરીએ છીએ? આપણે રાવણને મારીએ છીએ ને. શું શું કરીએ છીએ આપણે? કે આપણે જે રાક્ષસી પ્રવૃત્તિ વાળા છે, હે ને, એને આપણે સત્યની અસત્ય ઉપર વિજય, બરાબર. એટલે કે દૈવી ગુણો હંમેશા શું કરે છે? વિજય પામે છે. દેટ મીન્સ કે આપણે જો આપણી આ લાઈફના અંદર સક્સેસ મેળવવું હોય, સક્સેસ થવું હોય, પીસફુલ રહેવું હોય, તો આપણે આ દૈવી ગુણો જે છે એને વિકસાવવા જોઈએ, બરાબર. પરંતુ શું થાય છે? આ કલયુગના પ્રભાવના કારણે આપણા અંદર આ રાક્ષસી પ્રવૃત્તિઓ, આ જે ગુણો જે છે એ વધારે ડેવલપ થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી લોકોને જ્ઞાન પ્રાપ્ત નથી થતું કે આને આસુરી કહેવાય કે આને દૈવી કહેવાય, ત્યાં સુધી આપણે એના ઉપર કામ કરી શકીશું નહીં. આ એના જેવું છે કે તમે ડોક્ટર પાસે ગયા, બરાબર. ડોક્ટર પાસે તમે ગયા અને કહો કે ડોક્ટર મને દવા આપો, તો ડોક્ટર કહેશે ભાઈ શેની દવા આપું? દવા લેવા જ ગયા ને. પછી તમે કહેશો કે ભાઈ મને નથી ખબર પણ મને તમે દવા આપો, તો એ ડોક્ટર દવા કરી શકશે? નહીં કરી શકે. તો દવા કરવા માટે સૌથી પહેલા શું જરૂરી હોવું જોઈએ? એનું નિદાન. એટલે કે શું હોવું જોઈએ? એના રોગની ખબર હોવી જોઈએ, બરાબર. રોગની ખબર હશે તો શું થશે? એની
જે ટ્રીટમેન્ટ થશે એ થશે, બરાબર. એને કહેશો કે ભાઈ મને તાવ આવે છે તો ડોક્ટર આપશે એને તાવ મટવાની દવા, બરાબર. કહેશે કે મને જોન્ડિસ છે તો હા પછી એને જોન્ડિસની દવા આપશે. તો એવી રીતે જો આપણને ખબર હોય કે મારા અંદર કયા પ્રકારના રોગ છે, મારા અંદર દૈવી ગુણો કયા છે, મારા અંદર રાક્ષસી ગુણો કયા છે, આસુરી ગુણો કયા છે, તો આપણે એની દવા કરી શકીશું ને. તો અહીંયા ગાડી ભગવદ્ ગીતા આપણને એ પ્રકારનું જ્ઞાન આપી રહ્યું છે. જુઓ અહીંયા ગાડી, બરાબર. આ જે વ્યક્તિ છે, બરાબર, આ દૈવી ગુણો છે કે જે બીજા કોઈને હેલ્પ કરવા જાય છે. પોતે બહુ મોટા ઓફિસર છે, પરંતુ અહીંયા ગાડી રસ્તા ઉપર દેખેલા જે શું કહેવાય, જે વ્યક્તિ જે નીડી પીપલ છે એને શું કરે છે, હેલ્પ કરે છે. અને આ બીજો વ્યક્તિ જુઓ અહીંયા, અને છડે ચોક બધું બાળે છે, બધાનું બધું નુકસાન કરે છે, અને લોકોને નુકસાન કરે છે, સરકારનું નુકસાન કરે છે, બધું કરે છે, અને તેમ છતાં એના અંદર એને ખુશી ફીલ થાય છે. જ્યારે દૈવી ગુણ વાળા વ્યક્તિ જે છે એની પાસે બધું જ છે, પરંતુ દુઃખી લોકોને જોઈને એને પોતાને પણ દુઃખી શું કહે, પોતે પણ દુઃખી ફીલ કરે છે, બરાબર. તો આ છે આપણા અંદર દૈવી ગુણ. અને આવા જે છે કે બીજાનું ખરાબ ઈચ્છતા આપણને કોઈ શરમ નથી આવતી, બરાબર. બીજાનું ખરાબ થતું હોય તો આપણને એના અંદર મજા આવતી હોય, તો આ છે આસુરી ગુણો, બરાબર. તો આપણામાં દૈવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો અને આપણામાં રાક્ષસને કેવી રીતે હરાવવો, બરાબર. તો અહીં ગાડી આપણે એ વસ્તુ જોઈએ કે કોઈ બી વ્યક્તિ છે, બરાબર, તો આપણે સંઘનો છે ને બહુ મોટો આના અંદર અસર હોય છે, કે આપણે કહીએ ને કે જેવો સંઘ તેવો રંગ, બરાબર. તો એક જે સફરજનની એક આખી ટોકરી ભરેલી હોય અને એના અંદર જો કોઈ એક સડેલું સફરજન હોય ને, બરાબર, તો એ આખા સફરજનની ટોકરીના અંદર જેટલા બી સફરજન છે બધાને બગાડી નાખશે, બરાબર. પછી એક કચરાની ટોપલીના અંદર આપણે તો જાસ્મીનના ફૂલોને નાખીશું ને, બરાબર, તો બી એના અંદરથી સ્મેલ શેની આવશે, કચરાની આવશે, બરાબર. તો એની વેલ્યુ જે છે એ ખરાબ વસ્તુના અંદર થશે નહીં, બરાબર. તો આપણું એસોસિએશન કેવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે કેવા લોકોની સાથે રહીએ છીએ. તો આગળ અત્યારે આપણે જે ગુણો જોયા, બરાબર, કે કોઈકને કરુણા છે, પછી કેવી છે, એ લોકો સ્વચ્છ રહે છે, એમની આજુબાજુની શું કહેવાય, આજુબાજુની વસ્તુઓ છે સ્વચ્છ રાખે છે, પોતે સ્વચ્છ રહે છે, બરાબર. તો આવા જેટલા પણ દૈવી ગુણો છે એ દૈવી ગુણો વાળા જે લોકો પાસે આ ગુણો છે, અને એવા લોકો સાથે આપણે જ્યારે રહીશું તો આ ગુણો શું થશે, આપણા અંદર કલ્ટિવેટ થશે, બરાબર. અને એ ગુણોથી આપણે આગળ વધી શકીશું. પરંતુ જે લોકો પાસે જે ઓલરેડી આસુરી ગુણના લોકો છે અને આપણી ફ્રેન્ડશિપ એવા લોકો સાથે છે, તો પછી આપણે કંઈ જ કરી શકીશું નહીં, બરાબર. જુઓ, તો કુશળતાપૂર્વક શું કરવાનું છે, આપણે આપણી સંગતને પસંદ કરવાની છે, બરાબર. જે બહુ ગુસ્સો કરતા હોય ને આપણે એમની સાથે રહેતા હોય તો આપણને ગુસ્સો જ આવશે, બરાબર. પછી જે ડિવોટી છે, બરાબર, એ મતલબ કે આના અંદર તમે તમારા પોતાના એક્ઝામ્પલ લગાવી શકો કે તમારા માટે કયું સંઘ સારું છે, બરાબર. જે લોકો ભૌતિક લોકોનો સંગ કરે છે, લોકો ભૌતિક રીતે જેમના અંદર એ ગુણોનો ડેવલપમેન્ટ થાય છે, બરાબર. તો શુદ્ધિકરણની પ્રક્રિયા શું છે, તો શુદ્ધિકરણની પ્રક્રિયા આપણને ડેઈલી અહીંયા આગળ કહેવામાં આવે છે, જે ભક્તિમય સેવાઓ, બરાબર. જપ, શ્રવણ, શું કહે, શાસ્ત્રોનું શ્રવણમ કરવું, જે અત્યારે આપણે રોજ કરી રહ્યા છીએ 1 કલાક માટે. જપ આપણે રોજ કરી રહ્યા છે, પછી રોજ આપણે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે સન્માનની સાથે, બરાબર. તો આ બધે શું છે, શુદ્ધિકરણની પ્રક્રિયા છે. ગઈકાલે પણ કીધું હતું, બરાબર, કે આપણે આપણા મેન્ટલ ડિસીઝ અથવા તો આપણે જે કાંઈ પણ પરિસ્થિતિ કે જેના અંદર આપણે દુઃખ અનુભવીએ છીએ, કે આપણે ખરાબ પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છીએ. ગઈકાલે ઘણા બધાના એવા પ્રશ્ન હતા કે મને મરવાની ઈચ્છા થાય છે, જીવવાની તો ઈચ્છા જ નથી, બરાબર. એવા બધા ઇસ્યુ હોય તો એ એક સાથે તમારા નહીં ખતમ થાય, હે ને. એના માટે ધીરે 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 આપણે શું કરવું પડશે, પ્રોગ્રેસ ધીરે ધીરે. આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે, એક સાથે નહીં થઈ જાય. આપણે એક શું કહેવાય, એક ગંદા પાણીની ડોલ હોય, બરાબર. ગંદા પાણીની ડોલને આપણે જે શું કહેવાય ચોખ્ખું પાણી આવતું હોય એ ચકલીની નીચે આપણે મૂકી રાખીએ અને ચકલીને આપણે ચાલુ કરી નાખીએ, બરાબર. તો શું થશે, પહેલા એ ડોલમાંથી કેવું પાણી બહાર આવશે, ગંદુ જ પાણી આવશે ને, બરાબર. પહેલા બધું જ ગંદુ પાણી બહાર આવી જશે, પછી જ્યારે બધું ગંદુ પાણી ખાલી થઈ જશે પછી એના અંદરથી ચોખ્ખું પાણી આવવાનું ચાલુ થશે. તો નળને આપણે ચાલુ રાખવાનું છે, બરાબર. એટલે આ નળ શું છે, શુદ્ધિકરણની પ્રક્રિયા શું છે, રોજ આપણે એનું શ્રવણમ કરીએ, પઠન કરીએ, જપ કરીએ, પ્રસાદ ભગવાનને ભોગ ઓફર કરીએ અને પછી આપણે પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ, તુલસી મહારાણીની સેવા કરીએ, એમનું પ્રદક્ષિણા કરીએ, હે ને. તો શું થશે, આ બધી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ છે, અને આ શુદ્ધિકરણની પ્રક્રિયાઓ દ્વારા આપણા અંદર રહેલા દૈવી ગુણો જે છે એ શું થશે, એ વધશે, બરાબર. એ આગળ આવશે અને આપણે આસુરી ગુણો જે છે શું થશે, એ ઓછા થતા જશે, બરાબર.
તો હવે દિવ્ય ગુણો મોક્ષને માટે અનુકૂળ છે. શા માટે દિવ્ય ગુણોની જરૂર છે? તો આપણો અલ્ટિમેટ ગોલ શું છે? બરાબર, મોક્ષ પ્રાપ્ત કરવો, ભગવત પ્રાપ્તિ કરવી. તો અહીંયા આગળ કહે છે કે દિવ્ય ગુણો એ મોક્ષ માટે અનુકૂળ છે અને આસુરી ગુણ એ શું કરે છે? બંધન અપાવે છે. ગઈકાલે આપણે જે અશ્વત્થનું વૃક્ષ જોયું હતું કે જેના અંદર આપણે જે કર્મ કરી રહ્યા છે એ કર્મ પ્રમાણે આપણની ડાળીઓ ક્યાં જાય છે? ઉપર નીચે. બરાબર, એવી રીતે ફરિયાદ કરે છે કેટલા ટાઈમથી. પરંતુ ગઈકાલે આપણને કીધું છે, કૃષ્ણએ શું કીધું છે કે એને તારે વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખવાનું છે. બરાબર, એ ક્યારે કાપીશું? જ્યારે આપણા અંદર આ દૈવી ગુણો આવશે. બરાબર, અને એ દૈવી ગુણો આવશે ત્યારે આપણે શું થશે? વિરક્તિ આવશે, ત્યારે આપણે એ વૃક્ષને કાપી શકીશું. નહીં તો પછી આપણે વારંવાર આ જ બંધન આપણું થયા કરશે. આપણું જે આ વૃક્ષ છે એની ડાળીઓ ઉપર નીચે થયા જ કરશે. બરાબર, તો હે પાંડુ પુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું તો દૈવી ગુણો સાથે જ જન્મ્યો છે. બરાબર, તો અહીં આગળ જેટલા લોકો અત્યારે હાજર છે એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે ભગવાન અહીં આગળ કહી રહ્યા છે કે તું તો દૈવી ગુણો સાથે જ જન્મ્યો છે. વિચારો, કેટલી બધી પોપ્યુલેશન છે આપણી. રજીસ્ટ્રેશન આપણા ક્લાસીસના અંદર કેટલા લોકોએ કરાવ્યું છે, પરંતુ રોજ કેટલા આવે છે? આજે કેટલા આવ્યા છે? બરાબર, ધેટ મીન્સ કે એમના અંદર દૈવી ગુણ છે. કયો દૈવી ગુણ છે? અત્યારે આગળ આપણે એની ચર્ચા કરી કે શું કર્યું છે? નિશ્ચય કર્યો છે. અને એ જે નિશ્ચય કર્યો છે, આપણે પ્રણ લીધો હતો ને પહેલા દિવસે. બરાબર, એ નિશ્ચય ઉપર એ લોકો અડીગ સ્થિર રહ્યા છે. બરાબર, તો એ દૈવી ગુણ છે આપણા અંદર. અને ભગવાને કીધું છે કે દૈવી ગુણ શું કરે છે? મોક્ષ માટે અનુકૂળ છે. બરાબર, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને જો આપણા અંદર આસુરી ગુણો અત્યારે છે આપણામાં, બરાબર, પરંતુ દૈવી ગુણો બી તો છે જ ને, તો એને આપણે કલ્ટિવેટ કરવાના છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે ભાઈ આ ભક્તિમય જીવન છે. હે ને, ભગવાને કીધું કે આ શુદ્ધિકરણની પ્રક્રિયા શું છે? એ ભક્તિ છે. બરાબર, તો ભક્તિ ક્યારથી ચાલુ કરવી જોઈએ? શુદ્ધિકરણની પ્રક્રિયા ક્યારથી ચાલુ કરવી જોઈએ? તો આના માટેની ડિબેટ આપણે આગળ પણ એકવાર કરી ચૂક્યા છે. બરાબર, કે ભક્તિ જીવન ક્યારે શરૂ કરવું જોઈએ? તો આપણે આગળ એક્ઝામ્પલ બી લીધું હતું પ્રહલાદ મહારાજ. બરાબર, એમને તો જન્મ પહેલા જ કરી દીધું હતું માતાના ગર્ભમાં. ધ્રુવ મહારાજે 5 વર્ષના હતા ત્યારથી એમને શરૂઆત કરી હતી. બરાબર, આપણે લેટ પડ્યા છે અને દુર્ભાગ્યવશ આપણે લેટ પડ્યા છે, પરંતુ સદભાગ્ય એ છે કે આપણે એન્ટ્રી તો મેળવી. ઘણા લોકો એવા છે કે જે લોકોએ તો હજી એન્ટ્રી જ નથી મેળવી. બરાબર, તો આપણે જ્યારથી ખબર પડી છે ત્યારથી આપણે શું કરવું જોઈએ? ભક્તિમય જીવનની શરૂઆત કરવી જોઈએ. નહીં તો આપણી આ લાઈફ સાયકલ જુઓ, આપણે આગળ બીજા ચેપ્ટરમાં પણ જોયું હતું ને. બરાબર, કે આપણું આ જે જીવાત્મા છે એ શું કરશે? શરીરને ચેન્જ કરશે. બરાબર, પરંતુ એ તો એવો ને એવો જ રહેશે. તો આપણે જેવા કર્મ કરીશું વારંવાર આપણે આ સાયકલના અંદર ફર્યા કરીશું. બરાબર, તો અત્યારે આપણા જીવનના અંદર આપણને કે છે ને, આપણે ગર્વ એ કોનું લક્ષણ છે? તો એ છે આસુરી પ્રકૃતિનું. બરાબર, એનું શું છે? એ આસુરી પ્રકૃતિનું એક આ લક્ષણ છે, ગર્વ થવો. બરાબર, તો અહીંયા આગળ જો શેનું ગર્વ છે? આપણને સંપત્તિનું ગર્વ છે, શિક્ષણનું ગર્વ છે કે મારી પાસે તો ભાઈ આટલી બધી સંપત્તિ છે. બરાબર, કોઈ શું કહેવાય વરવધુ ને આપણે ઇવન શું કહેવાય મેરેજ કરવા માટે જઈએ તો સૌથી પહેલા આ જ પ્રશ્ન હોય, હે ને, કે ભાઈ શું કહેવાય કેટલી પ્રોપર્ટી છે તમારી? પોતાનું ઘર છે કે નહીં? બરાબર, હા ભાઈ અમારે તો આટલું છે. પછી છોકરાવાળા કે અમારે તો આટલું ઘર છે, આટલી પ્રોપર્ટી છે, આ છે તે છે. એટલે એકદમ નિશ્ચિંત. બરાબર, આટલી સંપત્તિ શું છે? એનું ગર્વ છે. શિક્ષણ, મારો દીકરો આટલું ભણેલો છે, હા મારી દીકરી પણ આટલું ભણેલી છે. બરાબર, સુંદરતા, બહુ સુંદર દેખાય છે. કઠોરતા, બરાબર, યુવાવસ્થા એ બી શું છે? એક આપણને ગર્વ છે. અને એટલા માટે જ આપણે આપણાથી જે વડીલ છે એની સાથે આપણે તોછડાઈને વાત કરીએ છીએ ને. કેમ? કારણ કે આપણને આપણા આ જીવનનો શું થાય છે? ગર્વ છે. પણ એક દિવસ એ પણ નષ્ટ થવાનું છે. બરાબર, પછી સારો પરિવાર, હે ને, તો આ બધી વસ્તુઓનું શું છે? આપણને ગર્વ છે, અભિમાન છે. બરાબર, તો જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. બરાબર, તો આ જે અસુર લોકો છે, હે ને, તો એ લોકોને ખબર જ નથી કે ભાઈ મારે કરવું શું છે. હે ને, કેમ? કારણ કે લોકો ઓલવેઝ શું કરે છે? એ લોકો ઇલ્યુઝનના અંદર જ જીવે છે. બરાબર, એમના અંદર પવિત્રતા નથી. આમ પવિત્રતા આપણા શાસ્ત્ર પ્રમાણે કહેવાય કે દિવસના અંદર આપણે 2 વાર સ્નાન કરવું જોઈએ. આ લોકોને 1 વાર સ્નાન કરવાના પણ ફાફા પડતા હોય. બરાબર, ઉચિત આચરણ બી નથી એ લોકોનું. બરાબર, અને સત્ય પણ નથી બોલતા. તો આવા જે છે એ કેવા છે? એ આસુરી ગુણો છે આપણા. બરાબર, અને તેઓ કહે છે કે આ જગત કેવું છે? મિથ્યા છે. એક તો ઓલરેડી એ લોકોના અંદર એવા ગુણો છે, અને બીજું કે જેના માટે શું કહેવાય સોલ્યુશન છે, શુદ્ધિકરણની પ્રક્રિયા છે ભક્તિ.
બરાબર. અને ભક્તિ માટે સૌથી પહેલા શું હોવું જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. તો આ લોકોના અંદર એનો જ અભાવ છે. શું કે છે કે ભાઈ આ જગત કેવું છે? મિથ્યા છે. તો ગઈકાલે આપણે જોયું ને, જગત મિથ્યા નથી, વાસ્તવિક છે, પરંતુ કેવું છે? ઊંધું છે. બરાબર. અને તેનો કોઈ આધાર નથી, તેનું નિયમન કોઈ ઈશ્વર દ્વારા થતું નથી, એવું એ લોકો સમજે છે. તેમનું કહેવું છે કે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. બરાબર. તો અહીંયા ગાડી શું કરે છે? દરેક મનુષ્ય નહીં, દરેક જીવ શું કરે છે અહીંયા ગાડી? હા, આ જ કરે છે ને. બરાબર. ખાવું, પીવું, ઊંઘવું અને મૈથુન કરવું. બરાબર. આ જ કામ છે એ લોકોનું. હે ને? તો એ લોકોનું એવું કહે છે કે ભાઈ અત્યારે જેટલી પણ પોપ્યુલેશન છે, એ પોપ્યુલેશન શેના કારણે છે? તો એ કામેચ્છાના કારણે. બરાબર. તો હવે આ બધું જે કર્યું છે એના કારણે આટલી બધી પોપ્યુલેશન છે, એના સિવાય બીજું કંઈ નથી, ભગવાન જેવું કંઈ નથી. પછી શું કહે, અહીંયા જે આ બ્રહ્માંડ છે કે આ જેટલું પણ છે એ બધું એમ નેમ જ છે. બરાબર. એ કઈ વસ્તુથી કોઈના દ્વારા સંતુલિત નથી કરવામાં આવતું, પરંતુ એ શું થયેલું છે? કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. બરાબર. કોઈ નિયમન ઈશ્વર દ્વારા થતું નથી. તો આ જે લોકો છે કેવા છે? આસુરી. બરાબર. આપણે આગળ જોયા હતા 4 પ્રકારના લોકો છે જે ભગવાનના શરણે જતા નથી. આસુરી લોકો. બરાબર. એના અંદર કીધું હતું ને, ભગવાને ત્યાં આગળ ડેફિનેશન પણ આપી છે આપણને કે આસુરી લોકો કોને કહેવાય છે. ડિટેલમાં આપણે એને જોઈ રહ્યા છે. તેઓ નિષ્કર્ષનું અનુગમન કરીને આસુરી લોકો જેમને આત્મજ્ઞાન ખોઈ દીધું છે અને જેઓ બુદ્ધિહીન છે, એવા બિનઉપયોગી અને ભયાવહ કાર્યોમાં પ્રવૃત્ત હોય છે જે સંસારનો વિનાશ કરવા માટે હોય છે. બરાબર. તો આવા લોકો શું કરે છે? નથી તો પોતાનું સારું કરી શકતા. કેમ? પોતાનું સારું કેવી રીતે નથી કરી શકતા? કારણ કે દરેક વખતે, દરેક જન્મના અંદર એ લોકો બંધાયા કરે છે કર્મના અંદર. બરાબર. નીચે 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 જ જયા કરે છે. હે ને? અને બીજા લોકોનું પણ સારું નથી કરતા. આપણે જો ને, કેટલા બધા આતંકવાદીઓ છે, ટેરરિસ્ટ છે, એ બધા શું કરે છે? હે ને? બીજા લોકોનું પણ શું કરે છે? ખરાબ જ ઈચ્છે છે, કોઈનું હિત ઈચ્છતા નથી. તો આ શું કરે છે? તો એ સંસારનો વિનાશ કરે છે અને ભયાવહ કાર્યોમાં એ લોકો પ્રવૃત્ત રહે છે. કેમ? કારણ કે ઇલ્યુઝનમાં છે. એમને એવું લાગે છે કે ભાઈ આ જ મારું કામ છે, આ જ મારો ધર્મ છે. બરાબર. તો આવા લોકો કેવા છે? એ આસુરી પ્રકૃતિ વાળા છે. પછી બીજા કયા લક્ષણ છે એના અંદર? તો મિથ્યા અહંકાર, બળ, ઘમંડ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓમાં શરીરોમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરે છે. બરાબર. આપણે જોયું ને હિરણ્યકશિપુ. બરાબર. હિરણ્યકશિપુ શા માટે ભગવાનને સાથે આટલું નફરત કરતો? કારણ કે ઈર્ષા કરતો હતો. કારણ કે એને પોતે ભગવાન બનવું હતું, પરંતુ એ બની નતો શકતો. બરાબર. તો બીજા જે ભગવાનની વર્શિપ કરતા હતા, જે બીજા વિષ્ણુને માનતા હતા, એ બધાને શું કરે છે? એ નિંદા કરે છે. બરાબર. એ લોકો બધાને એ દંડ આપે છે. બરાબર. કારણ કે એ લોકો વાસ્તવિક ધર્મની શું કરે છે? નિંદા કરે છે. પોતે માનતો નથી કે એ ભગવાન છે. હને? કેમ? કારણ કે મિથ્યા અહંકાર છે અને બળ, ઘમંડ, કામ અને ક્રોધથી મોહિત છે. બરાબર. પછી આપણે જો કે આસુરી પ્રકૃતિ વાળા જે લોકો છે, બરાબર, તો એ લોકો શું કરે છે? વારંવાર આ બર્થ અને ડેથ ને વારંવાર મેળવ્યા કરે છે. અટેનિંગ રિપીટિંગ બર્થ અમોંગ્સ ધ સ્પીસીસ ઓફ ધ ડેમોનિયક લાઈફ. બરાબર. તો વારંવાર એ લોકો શું કરે છે? આ જન્મ અને મૃત્યુના ચક્રમાં આવ્યા કરે છે. તો અહીંયા આગળ આપણને એ જોવા મળ્યું કે જે 3 ગુણ મેન છે, બરાબર, એ કયા કયા? જે આસુરી પ્રકૃતિ વાળા છે, તો એ છે કામ, ક્રોધ અને લોભ, કે જે આપણને નરકના દ્વાર સુધી લઈ જાય છે. એકચ્યુઅલમાં આને જ નરકનો દ્વાર કહેવામાં આવે છે. બરાબર. કયું છે? કામ, ક્રોધ અને લોભ. બરાબર. જો આપણે આ 3 વસ્તુ ઉપર અત્યારથી કંટ્રોલ કરી દઈએ તો આપણને આપણો જે ઈચ્છિત ગોલ જે છે એને પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલી આવશે નહીં, કોઈ રોકી નહીં શકે. બરાબર. એટલા માટે ભગવાને કીધું છે કે દરેક શાળા મનુષ્ય એટલે કે ઇન્ટેલિજન્ટ વ્યક્તિએ એમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેનાથી આત્માનું પતન થાય છે. બરાબર. આપણો ગોલ શું છે? બરાબર. આત્મ સાક્ષાત્કાર કરી અને ભગવાનને પ્રેમને પ્રાપ્ત કરો. પરંતુ અહીં આગળ જ્યાં સુધી આપણે કામ, ક્રોધ અને લોભને વશમાં નથી કરી શકતા, એને કંટ્રોલ નથી કરી શકતા, ત્યારે શું થાય છે? આપણી આત્માનું પતન થાય છે. અને આપણા બધાને અનુભવ છે ને આનો. હા. તો શું થાય છે? ક્રોધ કરીએ છીએ અને આગળ આપણે શું કહેવાય, ત્રીજા ચેપ્ટરના અંદર પણ આપણે જોઈ ગયા, હે ને, કે જ્યારે આપણે આખી જે સીડી છે, આખી જે સાયકલ, બરાબર, કામ પહેલા શું થાય છે? ઈચ્છા થાય છે. બરાબર. ઈચ્છા ઇન્દ્રિયોને જોવે છે,
પછી એને ભોગવવાની ઈચ્છા થાય છે, પછી શું થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે એના પછી શું થાય છે, બરાબર, એની બુદ્ધિનો વિનાશ થાય છે, બુદ્ધિનો વિનાશ થાય છે એટલે ફરીથી શું કહેવાય, પુનઃ એનો અહીંયા આગળ પતન થઈ જાય છે, બરાબર. તો એવી જ રીતે કામ, ક્રોધ અને લોભ, હે ને, આ ત્રણે ત્રણ શું છે, નરકના દ્વાર છે. કોને કોને જવું છે આમાંથી, નરકમાં જવું છે કોઈને? હા, છે કોઈ એવું જેને નરકમાં જવાની ઈચ્છા છે? કોઈ નહીં, હા ને, બધાને ક્યાં જવું છે? અલ્ટિમેટ ગોલ, બરાબર, ભગવાનનો શાશ્વત પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અને તો આપણે આ જે છે એને આપણે દૂર કરવું જોઈએ. અને જો આપણે ભૌતિક લાઈફના અંદર બી કોઈ સ્ટડી કરતું હોય, કોઈ રિલેશનશિપમાં હોય, બરાબર, કોઈ ગૃહસ્થી હોય કે કઈ પણ રીતે કોઈ તમારે શું કહે, કરિયર ઓરિએન્ટેડ હોય, તો એના અંદર પણ આ ત્રણ જે વસ્તુઓ છે એ તમને બહુ જ નડશે, બરાબર, કામ, ક્રોધ અને લોભ. જ્યાં સુધી આ વસ્તુ હશે ત્યારે આપણને કોઈ પણ વસ્તુના અંદર શું થાય છે, ત્યાં સક્સેસ પ્રાપ્ત થતું નથી, બરાબર. જો અહીંયા ગાડી એનું એક્ઝામ્પલ આપણને આપ્યું છે, કોણ? તો કૌરવો, બરાબર. તો કૌરવોના અંદર આ ત્રણ લક્ષણો હતા. પહેલું કયું લક્ષણ? તો એક કામ વાસના, બરાબર. કોના તરફ? દ્રૌપદી તરફ કામ વાસના હતી. ચીરહરણ કર્યું એનું, તો એક કારણ થયું મહાભારતના યુદ્ધનું. બીજું, એને પાંડવો પ્રત્યે શું હતો? ગુસ્સો હતો. કેટલી બધી વાર એને શું કર્યું? એને મારવાની કોશિશ કરી, બરાબર. કેટલી બધી વાર, એક વાર તો મહેલના અંદર આગ લગાડવાની કોશિશ કરી, ભીમને લાડુના અંદર ઝેર આપીને મારવાની કોશિશ કરી, બરાબર. કેટલી બધી વાર એ લોકોને મારી નાખવાની કોશિશ કરી. તો શું છે? પાંડવો પ્રત્યે ગુસ્સો હતો. અને ત્રીજું, બરાબર, લોભ હતો. શેનો લોભ હતો? તો એનું જે આ પોતાનું જે રાજ્ય છે, બરાબર, એકચ્યુઅલમાં એમનું નહોતું. યુધિષ્ઠિર મહારાજ અહીંયા ગાડી એલિજિબલ હતા, પરંતુ શું કરે છે કે એ આખું રાજ્ય મારું છે, રાજ્યનો લોભ, બરાબર. તો કામ, ક્રોધ અને લોભ, અને એના કારણે એ લોકોનું પતન થયું. આપણે જોઈએ છીએ કે મહાભારતના અંદર કોનો વિજય થાય છે? પાંડવોનો, બરાબર. તો એવી જ રીતે આપણા મનુષ્ય જે છે એના અંદર ચાર ખામીઓ રહેલી છે, આ એક્સેપ્ટ કરવાનું છે, બરાબર. આપણે એવું નહીં કે આપણે રાતોરાત દૈવી ગુણો આપણના અંદર આવી જશે, બરાબર. કારણ કે આપણે આ ભૌતિક જગતના અંદર છે એટલા માટે આપણા અંદર આ ચાર ખામીઓ રહેલી છે. કઈ કઈ ખામી રહેલી છે? એક તો આપણે ભૂલ કરવાની આપણી એક શું કહેવાય, ખામી એકા છે, આપણે ભૂલ કર્યા જ કરીએ છીએ, બરાબર. બીજું કે આપણી ઇન્દ્રિયો જે છે કેવી છે? અપૂર્ણ છે, ક્યારેય પૂર્ણ થતી નથી, બરાબર. તો અપૂર્ણ ઇન્દ્રિયો છે. અને બીજું છે ઇલ્યુઝન, ભ્રમિત. જે આપણે જોઈએ છે તેને આપણે સત્ય માની લઈએ છીએ, અને જે સત્ય છે એને આપણે જોઈ નથી શકતા, બરાબર. તો આ શું છે? આપણે ઇલ્યુઝન, આપણે ભ્રમણાના અંદર રહીએ છીએ. અને ચોથું છે અન્યને છેતરવાની વૃત્તિ, બરાબર. પોતાના સારા માટે, પોતાના ફાયદા માટે આપણે કોઈને બી છેતરીએ છીએ, બરાબર. આના અંદર એવું નહીં કે આપણે બીજા કોઈકને શું કે એવી રીતે ગમે તેમ છેતરીને આપણે સારા કોમેડી ને એવી રીતે આપણે જતા રહીએ છીએ, એવું નહીં. પરંતુ તમે જોજો નાની નાની વસ્તુઓના અંદર, બરાબર, અન્યને છેતરવાની વૃત્તિ, કારણ કે બધાને હરાવીને આગળ જવાની વૃત્તિ જે છે આપણને આપણા અંદર રહેલી છે, ઇનબિલ્ટ છે, બરાબર. તો આ જે ચાર ખામીઓ છે એના કારણે, બરાબર, આપણે અહીંયા ગાડી ફસાઈ રહ્યા છે. તો આ ચાર ખામીઓ ઉપર આપણે વર્ક કરવાનું છે, બરાબર. હવે દૈવી અને જે આસુરી પ્રવૃત્તિ વાળા લોકો છે, એવું નથી કે ખાલી કલયુગના અંદર છે, બરાબર. તો એ દરેક યુગના અંદર આ ચાલતું આવ્યું છે, પરંતુ એ લોકો વચ્ચેનો ડિસ્ટન્સ ના અંદર થોડો ફેરફાર છે. કેવી રીતે? તો સતયુગના અંદર હતા ને ત્યારે જુદા જુદા ગ્રહ ઉપર રહેતા હતા, બરાબર. તો આપણે હિરણ્યાક્ષ અને વરાહદેવ, બરાબર, આ બંનેને આપણે જો તો શું થાય છે? હિરણ્યાક્ષ અને વરાહદેવ બંને અલગ અલગ ગ્રહના, બરાબર. હિરણ્યાક્ષે શું કર્યું? પૃથ્વીને જે પૃથ્વી છે એને સંતાડી નાખી, બરાબર. ભૂમિ દેવી જે છે એને શું કર્યું? સંતાડી દીધી, બરાબર. એટલે ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું અને એને પછી ત્યાંથી બહાર કાઢ્યા, બરાબર, ત્યાંથી મુક્ત કરાવ્યા. તો આ સતયુગની વાત છે, બરાબર. એ વખતે પણ હતા. અને બીજું ત્રેતાયુગ, ત્રેતાયુગના અંદર આપણે જોઈએ રાવણ અને ભગવાન રામ, બરાબર. તો શું છે? એક જ દેશના અંદર રહેતા હતા, બરાબર. પહેલા બે ગ્રહ અલગ હતા, હવે શું છે? એક જ દેશ, બરાબર. તો એ બંને અલગ કન્ટ્રી, બરાબર, જુદા જુદા દેશમાં રહેતા હતા. હવે દ્વાપર યુગના અંદર શું થાય છે? તો ભાઈ એક જ પરિવાર, જોઈએ ને. કૌરવોના અંદર શું છે? આસુરી ગુણો વધારે છે, પાંડવોના અંદર દૈવી ગુણો વધારે છે, બરાબર. એક જ યુગના, એક જ પરિવારના અંદર આવ્યા. અને કળિયુગના અંદર બોલો, કળિયુગના અંદર તો આપણા પોતાના અંદર દરેક વ્યક્તિના બે માઇન્ડ છે, બરાબર, દરેક વ્યક્તિના, બરાબર. તો એના અંદર દૈવી ગુણો પણ છે ને આસુરી ગુણો છે. ક્યારેક એ હેપી ફીલ કરે, ક્યારેક સેડ ફીલ કરે. સેડ જે છે એ લક્ષણ કોનું છે ખબર છે? એ આસુરી ગુણનું છે,
બરાબર. તો હેપી અને સેડ આ બંને વસ્તુ આપણા અંદર રહેલી છે આ કળિયુગના અંદર. તો આપણે શું કરવાનું છે? ભગવદ્ ગીતા આપણને શું કહે છે? તો આપણે આપણો વાસ્તવિક માસ્ક જે છે એને દૂર કરવાનો છે. બરાબર, કે આપણા અંદર જે આ આસુરી ગુણો છે એને આપણે દૂર કરવાના છે. અને આપણું જે એસોસિએશન છે, બરાબર, એસોસિએશન આપણે સુધારવાનું છે. હવે જો અહીંયા ગાડી આપણને આ થોડું ચાર્ટ આપ્યો છે અને આગળ આપણે જોયું એ યુગ પ્રમાણે તો સતયુગના અંદર, ત્રેતામાં, દ્વાપરમાં અને કલયુગના અંદર એના આપણને થોડા ઉદાહરણ બી આપ્યા છે. બરાબર. જો કલયુગના અંદર નમ્રતા, અન્યને મદદ કરવી અને સહનશીલતા આ કેવા છે? દૈવી ગુણો છે. અને આપણા શું કહેવાય જે આસુરી ગુણો છે કયા છે? તો ક્રોધ, લોભ, ઈર્ષા અને વાસના આ બધા જે છે એ કેવા છે? આ આસુરી ગુણો છે. બરાબર. તો આગળ ભગવાન કહે છે કે જે મનુષ્ય, હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે? અહીંયા નેટવર્ક અનસ્ટેબલ બતાવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આવે છે અવાજ? ઓકે, થેન્ક યુ. આવે છે માતાજી? હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. જે મનુષ્ય નરકના આ 3 દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિને પામે છે. બરાબર. જ્યાં સુધી આપણા અંદર કામ, ક્રોધ અને લોભ આ રહેલું છે ત્યાં સુધી આપણે આત્મ સાક્ષાત્કાર કરી શકતા નથી. કારણ કે પોતાના અંદર જ આપણે શું કરીએ છીએ? ગર્વ, બરાબર, દંભ, ઈગો આ બધી વસ્તુ આપણા અંદર હોય છે. તો આપણે આત્મ સાક્ષાત્કાર તરફ આપણે જઈ શકતા નથી, આત્માને ઓળખી શકતા નથી. અને જે આત્મ સાક્ષાત્કાર કરે છે કે જે આ 3 ગુણોથી ઉપર થાય છે, બરાબર, આ 3 દ્વાર આ જે છે એનાથી ઉપર જ્યારે જાય છે ત્યારે શું થાય છે? આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. બરાબર. કેવી રીતે? તો જો એના લક્ષણો કયા કયા છે કે જે આ ગુણો એની પાસે નથી? તો એક્સેપ્ટન્સ ઓફ અ સ્પિરિચ્યુઅલ માસ્ટર, બરાબર, કે જે સ્પિરિચ્યુઅલ માસ્ટર, જે સદગુરુ જે છે એને શું કરે છે? એનો સ્વીકાર કરે છે. પછી આપણા જે શાસ્ત્ર, જે વૈદિક નોલેજ છે એને ગેઇન કરે છે. પછી પવિત્રતા, ઓસ્ટેરિટી રાખે છે. પછી પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરે છે, સેન્સ કંટ્રોલ. અને છેલ્લે સ્પિરિચ્યુઅલ નોલેજને પ્રાપ્ત કરે છે, દિવ્ય જે નોલેજ છે, બરાબર, એને પ્રાપ્ત કરે છે. અને આ રીતે એ પોતાનું જે આત્મ સાક્ષાત્કાર પછીનું જે સ્ટેજ જે છે એને પરમ ગતિ જે છે એને પ્રાપ્ત કરે છે. બરાબર. તો આપણે શું કરીએ છીએ અહીંયા ગાડી? હા, અહીંયા કીધું છે કે આપણે ભગવાન પાસે, કોની પાસે આપણે જવું છે? ભગવાનનું જ્ઞાન લેવું હોય તો આપણે કોની પાસે જવું પડે? તો એ છે આપણા ઓથેન્ટિક ગુરુ. બરાબર. તો અહીંયા ગાડી આપણે કોની પાસે જઈએ છીએ? ગૂગલ બાબા, હે ને? કળિયુગના અંદર કઈ બી વસ્તુ શાસ્ત્રના અંદર આપણને વિશ્વાસ નથી, પણ ગૂગલ એકવાર આપણને કહી દે તો. વોટ્સઅપ યુનિવર્સિટી ચાલે અત્યારે તો, હવે નવી પછી ઇન્સ્ટાગ્રામ યુનિવર્સિટી બી આવી. બરાબર. તો આપણે આ યુનિવર્સિટી અને આ કોલેજમાંથી જ્યારે સ્ટડી કરીએ છીએ ત્યારે કંઈ પણ આવે છે, કંઈ પણ, મતલબ કંઈ પણ. બરાબર. એના અંદર એવું કહેવાય કે ભાઈ કૃષ્ણને 16,108 રાણીઓ હતી અને એવા ગીતો પણ બનાવાય. બરાબર, કે રાધા કેસે ન જલે, હે ને? તો આ બધી વસ્તુ આપણે જ્યારે જોઈએ છે ત્યારે શું કરીએ છીએ? એકચ્યુઅલમાં આપણે એ બધા વસ્તુનો અપરાધ કરી બેસીએ છીએ. આપણને આપણા શાસ્ત્ર વિશે ખબર જ નથી. આઈ થિંક તમે જે મૂવી જોયું હશે કેરલા સ્ટોરી, બરાબર, એના અંદર જે બીજા ધર્મની છોકરી છે એ પોતાના બધા જ મતલબ ફોલો કરે છે, બધા રૂલ ને એવું બધું રેગ્યુલેશન ફોલો કરે છે. અને જે હિન્દુ ધર્મની છોકરી છે એ વસ્તુ એને ફોલો નથી કરી. કેમ? કારણ કે એને ખબર જ નથી. મારી સામે જ્યારે ભોજનની પ્લેટ હોય ત્યારે બધા લોકો આંખ બંધ કરીને હાથ જોડીને પ્રે કરે છે, પરંતુ પેલી આ બધાને જોવે છે કે આ લોકો શું કરી રહ્યા છે, ખબર જ નથી. જ્યારે બીજા ધર્મના લોકો એને કહેવામાં આવે છે કે ભાઈ તમારા રામ ભગવાન તો આવા હતા, એની પોતાની પત્નીને બચાવવા માટે પણ એટલું સામર્થ્ય નહોતું એના અંદર કે એને વાનરોની સેનાની જરૂર પડી. હા, કૃષ્ણ ભગવાન તમારા એવા તો કેવા કે એટલી બધી ગોપીઓને એક સાથે રાખતા હતા, કેવા કેરેક્ટરલેસ છે. ત્યારે આ હિન્દુ ધર્મની જે છોકરી છે એને પોતે આન્સર આપી નથી શકતી. કેમ? કારણ કે એને ખબર જ નથી. એ કોની પાસેથી નોલેજ ગેઇન કરતી હતી? તો એ આ ગૂગલ બાબા પાસેથી. બરાબર. તો આવા જે આસુરી પ્રકૃતિ વાળા લોકો, કલિયુગના રાક્ષસો, બરાબર, કે જે શું કરે છે? આ શાસ્ત્રમાં માનતા નથી. કોને માને છે? ગૂગલ બાબાને. તો અત્યારે ગૂગલ એવું નથી કે આપણે બહુ ખરાબ છે, બરાબર, આપણે સારી ઇન્ફોર્મેશન બી મળે છે. અત્યારે આપણે જે લેક્ચર્સ લઈ રહ્યા છે, જે સાંભળી રહ્યા છે, બરાબર, તો એ પણ ક્યાંક એના અંદર એનો રોલ છે, બરાબર. પરંતુ આપણે શું જોઈએ છે? જ્યાં સુધી આપણા અંદર દિવ્ય જ્ઞાન નહીં આવે ત્યાં સુધી આપણે આ બધાના અંદર ફસાયા કરીશું. તો અલ્ટિમેટ શું રસ્તો શું છે? તો આપણે આપણા શાસ્ત્રનું પઠન,
યોગ્ય જગ્યાએથી કરવું જોઈએ, નહીં કે ખાલી ગૂગલ પર, બરાબર. ગૂગલ કરો અને ભગવદ્ ગીતા નાખો, તમને આખી ભગવદ્ ગીતા ત્યાં આગળ પણ ઘણા બધા લેક્ચર્સ આવશે, આખી બધી જેટલી પણ શું કહેવાય એના ઉપર જેટલું પણ લખેલું હશે ને બધું જ આવી જશે, તમને સમજાવી પણ દેશે, બરાબર. પરંતુ એ ઓથેન્ટિક નથી, બરાબર. તો જે મનુષ્ય શાસ્ત્રોના આ આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિને પામતો, બરાબર. જો આપણે ભારતમાં રહેવું હોય અથવા તો કોઈ પણ કન્ટ્રીમાં રહેવું હોય તો એ કન્ટ્રીના રૂલ્સ, બરાબર, રૂલ બુક છે એના અંદર એને આપણે ફોલો કરવા જ પડશે, બરાબર. રૂલ બુક ને રૂલને આપણે ફોલો કરવા પડશે. જો આપણે એને ફોલો નહીં કરીએ તો વારંવાર આપણે જેલ જઈશું, બરાબર. જેલ જઈશું, પાછા છૂટીશું, પાછા એવા કાર્ય કરીશું, પાછા જેલ જઈશું, તો આપણું આ જે ચક્ર છે એ ચાલ્યા કરશે. તો આ લાઈફના અંદર, બરાબર, આપણે જો આ બ્રહ્માંડથી બહાર નીકળવું હોય, આપણે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય, ભગવત ધામ પ્રાપ્ત કરવું હોય, તો આ જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? તો એ છે આપણે શાસ્ત્રના નિયમો. શાસ્ત્ર આપણને જે કે છે એના નિયમોને આપણે ફોલો કરવા જ પડશે. જો આપણે ફોલો નહીં કરીએ તો પછી કોઈ જગ્યાએ આપણું કશો ઉદ્ધાર થવાનો નથી. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે નથી સિદ્ધિ પામતો, સુખ પામતો કે નથી પરમ ગતિને પામતો. એટલા માટે જ આપણે દુઃખી છે, કારણ કે આપણે શાસ્ત્રોના નિયમોનું ફોલો નથી કરતા, બરાબર. તેથી અહીંયા આગળ કહે છે કે મનુષ્યોએ શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. મારે શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એ આપણે શાસ્ત્રના આધારે કરવું જોઈએ, બરાબર. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્યોએ એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે. આવું આપણને કોણ કે, બરાબર, કે શાસ્ત્રો આપણને કોણ સમજાવી શકે? કે જે એના જાણકાર હોય. તો એના જાણકાર કોણ હોય? કે જે પરંપરાના અંદર આવતા ઓથેન્ટિક ગુરુ હોય, બરાબર. પરંપરામાં આવતું કોઈક નોલેજ હોય, ત્યાંથી આપણને ખબર પડે, એમને એમ ખબર પડશે નહીં. ભગવદ્ ગીતા ઘણી બધી છે, પરંતુ જો કોઈ ભક્ત દ્વારા લખાયેલી નહીં હોય, ભક્ત દ્વારા સમજાવેલી નહીં હોય, તો એ ભગવદ્ ગીતામાં આપણને ખબર પડશે નહીં, બરાબર. તો આપણા બધાની અંદર રાક્ષસો છે, જેમ કે કામ, બરાબર, શિશુપાલ વગેરે, જેને કેવી રીતે દૂર કરવું જોઈએ? તો આપણી પાસે છે હે ને રસ્તો. રોજ આપણે કરીએ છીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે આ કાર્ય રોજ કરીએ છીએ, શુદ્ધિકરણની પ્રક્રિયા, બરાબર. તો હવે આપણા જે લાઈફના અંદર છે, જીવનમાં ઘણી બધી સમસ્યા છે, હે ને. તો હવે ચિંતાને છોડવાની વાત અહીંયા થઈ રહી છે. કેમ? કારણ કે જુઓ, શું તમને કોઈ જીવનમાં સમસ્યા છે? જો નથી તો પછી ચિંતા કેમ કરો છો? શા માટે આટલું સ્ટ્રગલ કરો છો? બરાબર. કોઈ એવું કે હા ભાઈ મારા જીવનમાં સમસ્યા છે, ઓકે છે, તો પછી તેના વિશે તમે કઈ કરી શકવાના છો? તો એના બે આન્સર આવે, હા કે ના, બરાબર. હા આવે તો પછી એ કરો, તો તમને શેની ચિંતા છે? અને જો નથી તો પછી શા માટે ચિંતા કરો છો? બરાબર. તો એ ગાડી તો ચિંતા કરવા જેવું કશું છે જ નહીં, જો સમસ્યા હોય તો પણ અને સમસ્યા ના હોય તો પણ, બરાબર. અને અહીંયા ગાડી આપણો જે આ ક્લાસ જે છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. તો વાસના, ક્રોધ, લોભ, આત્મવિનાશની રીતો, તેથી આપણે તેમને ભક્તિમય સેવા દ્વારા નિયંત્રિત કરવા પડશે, નહીં તો પછી શું થશે? આપણે ફરીથી ને ફરીથી, બરાબર, દુઃખી જ અહીંયા ગાડી રહી શકીશું. વારંવાર આપણે આ દુઃખાલયના અંદર આવીશું, હે ને. તો અહીંયા અલ્ટિમેટલી આપણને શું કહે છે? આપણે શુદ્ધિકરણની પ્રક્રિયા, બરાબર. હવે આપણે જે આપણી પાસે સમય છે, આ 16મું ચેપ્ટર બહુ નાનું છે અને 17મું બી નાનું જ છે. આપણે 17મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન દેખાય છે? દેખાય છે. હા માતાજી. આખી દેખાય છે ને? અડધું તો નહીં દેખાતું? હા માતાજી. તો હવે જે આ જે ચેપ્ટર છે એના અંદર 3 પ્રકારના શ્રદ્ધાની વાત કરવામાં આવી છે, હે ને. એના પહેલા હું તમને પ્રશ્ન પૂછીશ કે 3 પ્રકારના ગુણો કયા છે? જો 14મું ચેપ્ટર આપણે ગઈકાલે મેં કીધું હતું કે એ જો આપણને આવડશે તો જ 17મું ચેપ્ટર આપણને આવડશે. તો 3 પ્રકારના ગુણો કયા કયા છે? ચાલો બોલો ફટાફટ.
કોણ કહેશે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બોલો બોલો. ચેટબોક્સમાં બી કઈ નથી. આજે બધા ફરવા જતા રહ્યા જ લાગે નહીં? ન્યુ યર છે એટલે. નવો માતાજી. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ માતાજી. યસ, બરાબર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બરાબર. તો એવી જ રીતે આપણા 3 પ્રકારની શ્રદ્ધા લોકોના અંદર હોય છે. બરાબર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આશીષ પ્રભુજી કે છે સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. યસ. તો જોઈએ આપણે 3 પ્રકારની શ્રદ્ધા. તો હવે અર્જુનજી અહીં આગળ ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે. બરાબર. કે જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નહીં કરે, અત્યારે લાસ્ટ ચેપ્ટરમાં, અત્યારે 16મા ચેપ્ટરમાં શું કીધું ભગવાને? કે શાસ્ત્રના નિયમોને પાલન કરે છે, બરાબર, એ લોકો જ શું કરે છે? પોતાના ગંતવ્યને પ્રાપ્ત કરે છે, ઈચ્છિત. અને જે લોકો એનું પાલન નથી કરતા તે લોકો દુઃખી રહે છે, વારંવાર આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય છે. તો હવે અહીં આગળ અર્જુનજીને પ્રશ્ન થાય છે શું? કે જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે જે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? અને તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? બરાબર. અહીંયા આગળ શેની વાત કરવાની છે? કે પૂજા. તમે કીધું કે શાસ્ત્રના નિયમોને ફોલો કરવાની છે, પણ ઘણા બધા એવા છે કે જે લોકો અલગ અલગ રીતે પૂજા પણ કરે છે. બરાબર. તો અહીંયા આગળ ભગવાન આપણને આગળ ડિટેલમાં કહી રહ્યા છે કે શું કહે છે? કે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોય છે. બરાબર. કઈ? સત્વગુણી શ્રદ્ધા, રજોગુણી અને તમોગુણી. બરાબર. તો હવે કે છે કે આ વિશે તું મારી પાસેથી સાંભળ. અને જુઓ, ભારતના અંદર શ્રદ્ધા જે છે એ બધાના અંદર બહુ કૂટી કૂટીને ભરેલી છે. બરાબર. તમને અત્યારે આગળ જોશો તો તમને ખબર પડશે કે આ સાચી વાત છે, આવું બધું હોય છે. બરાબર. તો અહીંયા ગાડી જુઓ, સત્વગુણી મનુષ્યો જે છે એ દેવી દેવતાઓને પૂજે છે, રજોગુણી મનુષ્યો જે છે અસુરોની પૂજા કરે છે, અને તમોગુણી લોકો છે એ ભૂત પ્રેતની પૂજા કરે છે. હવે આનંદ થાય કે ભાઈ આવું તો કેવી રીતે? હે ને, આપણને થાય કે આ કઈ રીતે આપણે માનવું? દેવી દેવતાઓની પૂજા તમે કહો છો સત્વગુણી. બરાબર. તો આપણે આગળ જોયું. યસ સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. સ્લાઇડ ફૂલ સ્ક્રીન में नहीं दिखाई, હા, फुल स्क्रीन में नहीं दिखाई. ફૂલ સ્ક્રીનમાં નથી દેખાતું? हाँ. એક જ મિનિટ. હવે જોવાય છે? हाँ हाँ अभी माता जी। दिखाई. ઓકે. તો જે સત્વગુણી છે એ કોની પૂજા કરે છે? દેવી દેવતાઓની. હવે એમ થાય કે દેવી દેવતાઓની પૂજા સત્વગુણી કેવી રીતે? બરાબર. તો જો, દેવી દેવ આપણા જેટલા પણ શું કહે કર્મકાંડ જે આપણને આપેલા છે, બરાબર, તો એના અંદર દેવી દેવતાઓની પૂજા આપણને કીધું છે કે એને તમારે કરવાની છે. બરાબર. પરંતુ કયું છે? સત્વગુણના અંદર શું કરે છે? તો એના અંદર સકામ કર્મની ઈચ્છા છે. મતલબ કે એને કઈ બી ભગવાન પાસે પૂજા કરે છે તો એના પાછળ એને કંઈક ફળની ઈચ્છા છે, એટલા માટે દેવી દેવતાઓની પૂજા કરે છે. બરાબર. અને હવે આપણને ખબર છે કે દેવી દેવતાઓ જે છે એ શું છે? તો એ ભગવાને નિમેલા એમના પોતાના શું છે? એક અધિકારીઓ છે. બરાબર. જેમ કે આપણે ગવર્મેન્ટ હોય, બરાબર, તો એ ગવર્મેન્ટને આપણે ગવર્મેન્ટ એટલે કોને આપણે ઓળખીએ? મોદીને ઓળખીએ, પીએમ ને ઓળખીએ. બરાબર. હવે આપણે આપણા ઘરેથી મારું આધાર કાર્ડ કઢાવવું હોય તો એ શું કઈ પ્રોસેસ થઈ? એ ગવર્મેન્ટની પ્રોસેસ થઈ. તો મારે મારા આધાર કાર્ડને બનાવવા માટે મારે નરેન્દ્ર મોદી પાસે જવું પડશે? બોલો, કોની પાસે જવું પડે મારે? અધિકારી પાસે. યસ. બરાબર. તો અહીં આગળ કોઈ સરકારી કર્મચારી હશે, મારે એની પાસે જવું પડશે. બરાબર. કોઈ મામલતદાર છે એની પાસે જવું પડશે. તો એ કોણ છે? તો એ સરકારે નિમેલા અધિકારી છે. બરાબર. એટલે કે મોદી જે છે,
જે અત્યારે કોઈ પણ સરકાર છે એ સરકારે નિમેલો એક અધિકારી છે કે ભાઈ આ ઓથેન્ટિક પર્સન છે, એની પાસેથી તમને આધાર કાર્ડ મળી શકશે, બરાબર. તો એવી જ રીતે ભગવાને દેવી દેવતાઓને અલગ અલગ કામ માટે નિમેલા છે, બરાબર. અને એ દેવી દેવતાઓ પાસે આપણે જઈએ છીએ, દેટ મીન્સ કે આપણને કોઈક વસ્તુની જરૂર છે, મારે આધાર કાર્ડની જરૂર છે એટલે હું એની પાસે ગઈ છું, બરાબર. પરંતુ હવે શું કરે છે લોકો કે એ જ દેવી દેવતાઓને શું કરે છે, ભગવાન બનાવી દે છે, બરાબર. અને એ દેવી દેવતાઓની પૂજા કરવા લાગે છે, પરંતુ એ શું કહે, સરકારને ભૂલી જાય છે, ના ભાઈ અમારી સરકાર તો આ મામલતદારની ઓફિસ જ છે, બરાબર. તો એવી રીતે આ કયા છે, સત્વગુણી લોકો છે, બરાબર, કે જે દેવી દેવતાઓની પૂજા કરે છે. કેમ? કારણ કે એને કંઈક જોઈએ છે, બરાબર. લક્ષ્મી માતાની પૂજા કરે છે, કેમ? કારણ કે એમને જોઈએ છે, બરાબર, રોકડા જોઈએ એટલા માટે, હે ને. હે ભગવાન, મારું આટલું કામ કરાવી દેજો, હું તમને 5 નારિયેળ ચડાવીશ, બરાબર. ખુલ્લા પગે 5 રવિવાર ભરવાની માનતા માને, કેટલી બધી વસ્તુઓ કરે, હે ને. કેમ? કારણ કે એને કંઈક આ ભૌતિક જીવનના અંદર કોઈક ભૌતિક વસ્તુની ઈચ્છા છે, એટલા માટે દેવી દેવતાઓની પૂજા કરે છે. અને આ કયા છે, સત્વગુણી છે, બરાબર. હવે જે રજોગુણી વ્યક્તિઓ છે, બરાબર, તો રજોગુણી વ્યક્તિઓ શું કરે છે, તો એ અસુરોની પૂજા કરે છે, બરાબર. અસુરો એટલે કે અહીંયા ગાડી જુઓ, આપણને આ પિક્ચરના અંદર દેખાય તો શું કહે, આ ભગવદ્ ગીતાના અંદર પ્રભુપાદે એક આપેલું છે એમના પરપટના અંદર કે એકવાર જયારે વિશ્વ યુદ્ધ થયું હતું બીજું, બરાબર, અને એ કોને કરાયું હતું, હિટલરે, બરાબર. તો એક વ્યક્તિ એવો હતો કે જે બીજા વિશ્વ યુદ્ધના અંદર એનું જે કાળા બજારનું જે કામ હતું ને એકદમ વધી પડ્યું ને બહુ બધો એને અંદર નફો થયો એને. તો એને શું કર્યું કે હિટલરને જ પોતાનો ભગવાન બનાવી દીધો કે ભાઈ આ હિટલર ના હોત તો મારું આ ઠંડુ પડેલું મારો કારોબાર છે એ બંધ થઈ જતો, બરાબર. હું તો રસ્તે આવી જતો, તો હિટલર તો મારા ઘરે ભગવાનના રૂપમાં આવ્યા, એમ કરીને પછી એ હિટલરને જ ભગવાન માનવા બેઠ, બરાબર. તો આ કોણ છે, રજોગુણી વ્યક્તિ. કે કોઈ પણ કે જે શાસ્ત્રના અંદર એનો કોઈ ઉલ્લેખ નથી, બરાબર. એના અંદર એવું કીધેલું નથી કે ભાઈ તમારે આને પૂજવા જોઈએ, કે એનું ભગવાન દ્વારા એને કોઈ ઓથેન્ટિસિટી કોઈ મળેલી નથી. તો એવા લોકો કોને, જે આ રજોગુણી વ્યક્તિ છે, બરાબર, કે પોતાનો ફાયદો બહુ થઈ ગયો છે એટલા માટે શું કરે છે, આ એવા વ્યક્તિઓની પૂજા કરે છે, બરાબર. અને તમોગુણી લોકો તો કેવા, તો ભૂત પ્રેત, બરાબર, એવા લોકોની પૂજા કરે છે. આપણે જો એને ગામડાના અંદર ને ઘણા બધા ઇવન, હે ને, આપણે જોઈએ કે પોતે જ શું કરે છે, ત્યાં આગળ આ ઝાડના અંદર કોઈ ભૂત પ્રેત રહે છે તો આપણને હેરાન ના કરે એમ કરીને એની પૂજા કરવા લાગે છે, બરાબર. આપણે હમણાં કાળી ચૌદસ ના દિવસે બધા શું કરે છે, બરાબર. તો આવી રીતે આ જે લોકો જે છે એ શું કરે છે, એ તમોગુણી લોકો છે, બરાબર, કે જે ભૂત પ્રેતની ને એવા બધા લોકોની પૂજા કરે છે, બરાબર. તો કયો ગુણ કઈ સ્થિતિમાં હોય છે, એક જ મિનિટ. તો હવે આપણે કોની પૂજા કરવી જોઈએ, હા, કોની પૂજા કરવી જોઈએ આપણે, બોલો, તમારામાંથી મને જવાબ આપો. ધ્યેય શું છે, શાસ્ત્રોનો એમ શું છે, કોણ કહેશે? આપણે શું કરવું જોઈએ? કોઈ નહીં. જો આપણને યસ, આશીષ પ્રભુજી કહે છે કે પ્રભુની, બરાબર. તો અહીંયા ગાડી ભગવદ્ ગીતા આપણને કહે છે, અને ભગવદ્ ગીતા તમામ વેદો ઉપનિષદો એનો સાર છે, બરાબર. અને દરેક શાસ્ત્રનો સાર છે, અને શાસ્ત્રનો સાર છે કે ભગવાનના 3 ગુણોથી ઉપર ઉઠી અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ઈશ્વરની પૂજા, એમની સેવા, શરણાગતિ, બરાબર. તો 3 ગુણોથી ઉપર શું છે, તો શુદ્ધ સત્વગુણ. આપણે સત્વગુણમાં બી નથી રહેવાનું, રજોગુણમાં નથી રહેવાનું, તમોગુણમાં નથી રહેવાનું, બરાબર. સત્વગુણમાં રહીશું, પુણ્ય કર્મ કરીશું, સ્વર્ગમાં જઈશું, પાછા આવીશું, બરાબર. તો આપણે તો એનાથી પણ ઉપર જવાનું છે, 3 ગુણોથી ઉપર. અને ગુણાધીશ કોણ છે, 3 ગુણોના ઉપર એના સ્વામી કોણ છે, બરાબર. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, બરાબર. તો આપણે જયારે કૃષ્ણની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આ બંધનમાંથી બહાર આવીએ છીએ. તો એ કઈ અવસ્થા કહેવાય છે, તો એ છે શુદ્ધ સત્વગુણ, 3 ગુણોથી ઉપર, બરાબર. અને જ્યારે આપણે જેની પૂજા કરીએ ત્યાંથી આપણે ક્યાં જઈએ, તો જો આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની પૂજા કરીએ તો આપણને ગોલોક પ્રાપ્ત થાય છે. પછી દેવી દેવતાઓની પૂજા કરીએ તો સ્વર્ગલોકમાં જવાય છે, રાક્ષસોની પૂજા કરીએ તો નર્કમાં જવાય, અને ભૂત આત્માઓ એ લોકોની પૂજા કરીએ તો ક્યાં, નીચેના ભૂતિયા ગ્રહોમાં જવાય, બરાબર. તો હવે 3 પ્રકારની અહીંયા ગાડી શું કહેવાય, આજે આપણે જોઈશું કે 3 પ્રકારનું ડાયટ છે, 3 પ્રકારના તપ છે,
બરાબર. પછી 3 પ્રકારનું દાન છે, એ બધા વિશે આપણે આગળ જોઈશું. આજે શ્રદ્ધા જોઈ, બરાબર. હવે ડાયટ પ્લાન પણ અહીંયા આગળ ભગવાન આપે છે કે જેના માટે લોકો લાખો લાખો રૂપિયા ખર્ચ કરે છે. શેના માટે? ડાયટિશિયનો પાસે જઈને. શું મારે વેટ લોસ કરવું છે કે વેટ ગેઇન કરવું છે એના, બરાબર. તો ભગવાને ભગવદ્ ગીતાના અંદર મસ્ત ડાયટ પ્લાન આપેલો છે. 3 પ્રકારનું ફૂડ છે. કયું કયું છે? સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. તો સત્વગુણી કયું છે? તો જે સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે કેવું છે? આયુષ્ય વધારનાર છે, જીવન શુદ્ધ કરનાર છે, બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું છે, બરાબર. નહીં કે જીભના ટેસ્ટ માટે શું કરે છે? આયુષ્ય વધારે છે, હે ને, આપણી જે ઇમ્યુનિટી છે એને વધારે છે. પરંતુ હવે રજોગુણી કેવું હોય છે? બરાબર. તો રજોગુણી કેવું હોય? તો અતિશય ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું, બળતરા કરનારું. આપણાને તો આવું જ ભાવે છે ને, હે ને. આપણે કેવું ખાઈએ છીએ? આ જ ખાઈએ છીએ. પાણીપુરી ખાજે, હજી તીખી કરો, બરાબર. પછી પીઝા અને આ અને તેને કેટલી બધી વસ્તુ એવું આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ, આ બધું કેવું છે? અતિશય ખાટું, ખારું, ગરમ, તીખું. તમે જાઓ ચાઇનીઝ ખાવા જાઓ, હે ને, મંચુરિયન ને આ ને તે કેવું હોય છે? પેલા એના વઘાર કરે એના અંદર બી આગ લાગી જાય. અતિશય કેવું? ગરમ, તીખું, લુખ્ખું, બળતરા કરનારું, બરાબર. તો આવું અન્ન જે છે કેવું છે? રજોગુણી મનુષ્યને પ્રિય છે. અને આવું અન્ન જે છે શું કરે છે? તો દુઃખ, શોક અને રોગને ઉત્પન્ન કરનારું છે. હવે ભોજન કરવાના 3 કલાક પહેલા, હવે તમોગુણી જે ડાયટ છે એ કેવું છે? તો ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, બરાબર. કેવું છે? બગડેલું, સ્વાદવિહીન અને દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી હોય છે, બરાબર. અહીંયા આગળ એઠું જે છે, બરાબર, કોઈકે પોતાની પ્લેટમાંથી ખાધું અને એ પ્લેટના અંદર એ જ ખાધેવાળી જે આ હાથ છે એના અંદરથી પાછું ખાધું, તો એ કેવું થઈ ગયું? એઠું થઈ ગયું, બરાબર. તો એ તમોગુણી છે, બરાબર. એઠું, અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું, દુર્ગંધ મારતું, 3 કલાક પહેલા રાંધેલું, એ કેવું છે? તમોગુણી છે. ચાલો, આપણે કયું ખાવાનું છે આમાંથી? આપણે કયું ભોજન લેવાનું છે? રજોગુણી, સત્વગુણી? કોણ જવાબ આપશે? હા, આપણે કયા પ્રકારનું ફૂડ લેવાનું છે? કેમ આજે બધા આટલા બધા ચૂપ છો? તેમાં ક્લાસમાં એટલા છે નહીં આપણે કે બધા માતાજી હું ગાડી ડ્રાઈવ કરું છું એટલે. હા, હું ગાડી ડ્રાઈવ કરું છું માતાજી. ડ્રાઈવ કરી રહ્યા છો? યસ. હાજી માતાજી. અચ્છા, અહીંયા લખે છે સત્વગુણી, આશીષ પ્રભુજી. દેવાંશી માતાજી કહે છે કે રજોગુણી. ઓકે, તો હવે જો આપણે નથી સત્વગુણી લેવાનું કે નથી રજોગુણી લેવાનું, આપણે કેવું લેવાનું છે? શુદ્ધ સત્વ. અને શુદ્ધ સત્વના અંદર શું આવશે? પ્રસાદમ, બરાબર. ભગવાનના માટે આપણે બનાવેલું સારી ચેતના વાળું ફૂડ કે જે આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ તુલસી પત્ર સાથે શુદ્ધ અવસ્થાના અંદર, અને એ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે કયું છે? શુદ્ધ સત્વગુણ. આ સાત્વિક પણ નથી, તામસિક પણ નથી કે રાજસિક પણ નથી, બરાબર. આના અંદર ઓનિયન ગાર્લિક તો યુઝ નથી થતો. આના અંદર અસ્પૃશ્ય વસ્તુઓનો યુઝ નથી થતો. અસ્પૃશ્ય વસ્તુ એટલે કે નોનવેજ, ઈંડા, આ બધી વસ્તુઓનો પણ યુઝ નથી થતો. ભગવાનને જે ભોગ ધરાવીએ છીએ બહુ લાંબો સમય પહેલા પણ રાંધેલું નથી હોતું. બહુ ખાટું ખારું, તીખું એવું પણ નથી હોતું, બરાબર. બધી જ વસ્તુ કેવું છે? બેલેન્સ હોય છે. જ્યારે ભગવાનને ભોગ લાગે છે ને તો એના અંદર 16 આઈટમો લાગે છે, બરાબર. એના અંદર કેવું હોય? 2 સબ્જી હોય, બરાબર. એક સબ્જી કેવી હોય? એક સૂકી સબ્જી હોય, એક એના અંદર શું કહે? થોડા રસાવાળી સબ્જી હોય, એક રોજ એમને શું કહે? એક પાણી વાળું મતલબ પીવા લાયક એક પીણું પણ હોય એમની સાથે, દાળ હોય, ભાત હોય, રોટલી હોય, સલાડ હોય, સ્વીટ હોય, ફરસાણ હોય. આ બધી જ વસ્તુ ભગવાનને ડેલી, બરાબર. તમે જ્યારે ટેમ્પલમાં જાઓ ત્યારે તમને ખબર હશે રાજભોગના અંદર આ બધી જ વસ્તુ ભગવાનને ઓફર કરવામાં આવે છે ડેલી, એક દિવસ એવું નહીં, ડેલી, બરાબર. તો આ જે બધું બેલેન્સ ડાયટ જે છે એ આપણને ભગવાને શું કહેવાય? લેવા માટેની સલાહ આપેલી છે. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે બેલેન્સ ડાયટ નથી લેતા. એટલે જુઓ, આપણા જીવનમાં બી ઇમ્બેલેન્સ છે, આપણી મેન્ટલ બી ઇમ્બેલેન્સ છે, આપણે બધી જ રીતે આપણું જે કાંઈ પણ છે સક્સેસ બી આપણું ઇમ્બેલેન્સ જ છે. આપણે 100% સક્સેસફુલ બી નથી, બરાબર. તો એટલા માટે ભગવાન અહીંયા આગળ આપણને કહે છે બેલેન્સ ડાયટ, બરાબર. કેવું હોવું જોઈએ આ બેલેન્સ ડાયટ? એ આપણને ભગવાને કીધું છે.
હે ને સત્વ. તો આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તે 3 ઘટકોમાં વહેંચાયેલો છે. હવે અહીંયા આગળ દેખાય કે ભાઈ આ બધું જે છે તો અહીંયા સત્વગુણના અંદર જે લખેલું તો એવું જ ભોજન દેખાય છે. તો આ શુદ્ધ સત્વ કેવી રીતે થઈ ગયું અને આપણે શા માટે શુદ્ધ સત્વ લેવું જોઈએ? તો આપણે જ્યારે ખોરાક લઈએ છીએ બરાબર, તો એના અંદર આપણી ચેતના પણ એડ થાય છે. બરાબર, તો કઈ રીતે? તો આપણે ખોરાકનો ઉપયોગ કરીએ તે 3 ઘટકોમાં વહેંચાય. બરાબર, 3 પાર્ટ થાય. એના સૌથી મોટો ઘટક જે છે બરાબર, ફર્સ્ટ પાર્ટ સૌથી મોટો જે 75% જે છે એ શું થઈ જાય છે? વેસ્ટ થઈ જાય છે, એટલે કે સ્ટૂલ બની જાય છે. બરાબર, અને જે બીજો જે છે એનો શું થાય છે? તો માંસપેશીઓના અંદર જાય છે. અને ત્રીજો જે સૂક્ષ્મ ઘટક છે એ શું થાય છે? તો એ છે ચેતનામાં સમાઈ જાય છે. બરાબર, તો જેવું અન્ન તેવું મન, જેવો ખોરાક તેવો વ્યવહાર કે તેવો આહાર. બરાબર, તો આ રીતે જે છે આપણું જે આ ફૂડ, તો જેવી ચેતના સાથે આપણે લઈશું એવું આપણે શું કહે, આપણી ચેતના પણ એવું બનીશું. જ્યારે આપણે બહાર હોટેલ્સના અંદર જે લેવા જઈએ છીએ તો એ લોકોની ઈચ્છા શું હોય? એ લોકોનો તમને ફૂડ આપવાનો ઈરાદો શું હોય? એ જ હોય ને કે એમને ઇન્કમ કરવી છે. બરાબર, તો ઇન્કમ માટે ગમે તે વસ્તુઓ એના અંદર નાખશે. એને ચેતના એ નથી કે ભાઈ આ લોકોનું શું કહેવાય આયુષ્ય સારું રહેશે, હે ને, એના માટે ત્યાં આગળ નથી બેઠો વેચવા માટે. એને તો પોતાના શેના માટે બેઠો છે કે મારી પોતાની ઇન્કમ કેવી રીતે વધશે, હે ને. તો જ્યારે એ ચેતના સાથે બનાવે છે તો આપણા અંદર પણ કેવી રજોગુણી ચેતના, હે ને, તો આપણા અંદર પણ એ જ રજોગુણી ચેતના વધી જશે. બરાબર, એ લોકો જ્યારે અશુદ્ધતાની સાથે શુદ્ધિકરણ સાથે નથી બનાવતા. બરાબર, કેટલા અશુદ્ધિઓ સાથે બનાવે છે. ઇવન બહુ ટ્રાફિક હોય અત્યારે આપણા જે ફેસ્ટિવ સિઝનના અંદર, તો તમે જુઓ ને તો કેવી હોય, વેટિંગના અંદર આપણે બેસવું પડે. તો વેટિંગના અંદર બેસવું પડે દેટ મીન્સ કે એને ત્યાં આગળ મેન પાવર બી વધારે જોઈએ. બરાબર, તો મેન પાવર એની પાસે એટલો હોય ના, તો શું કરે? ટાઈમ જ ના હોય. જે મેન પાવર હોય એને પોતે શું કહે સ્નાન કરવા જવા માટે કે પછી શું કહે 1 નંબર 2 નંબર કરવા જવા માટે ટાઈમ ના હોય. 2 નંબર કરવા જાય તો એને પાછો નાવાનો ટાઈમ ના હોય. જનરલી આપણે શું કરતા હોય? બરાબર, એ અશુદ્ધિ આપણે જ્યારે એ વસ્તુ કરીએ છીએ, મળમૂત્રનો ત્યાગ જ્યારે કરીએ છીએ એના પછી આપણે સ્નાન કરીએ છીએ. એમને એમ આપણે કિચનમાં એન્ટર નથી થતા. બરાબર, અને ત્યાં આગળ એ બધી જ વસ્તુ મિક્સઅપ ચાલે છે. તો આપણે પણ કેવા થઈ જઈશું? તમોગુણી. બરાબર, એ ગુસ્સામાં બનાવતો હશે તો એ જે ગુસ્સો જે છે એનો એ ખોરાકના અંદર જશે. અને એવો આહાર જ્યારે આપણે લઈશું તો આપણા અંદર પણ ગુસ્સો વધી જશે. શા માટે આપણને એવું થાય કે ભાઈ આખું વર્લ્ડ તમે ફરી આવો પરંતુ મા કા હાથ કા ખાના, હે ને, માના હાથનું જમવાનું શા માટે ભાવે છે આપણને? કેમ? કારણ કે સત્વગુણી છે. માતા શું વિચારે છે કે મારા બાળકને પોષણ મળશે, કે મારું બાળક અત્યારે બહુ ભૂખ્યું છે, પ્રેમથી આપણા માટે બનાવે છે. બરાબર, તો આ જે છે સત્વગુણી, એટલા માટે માતા ભલે ખાલી ખીચડી બનાવે ને એમાં પણ આપણને બહુ સ્વાદ આવે. બરાબર, તો અહીંયા આગળ એ જોવાનું છે કે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ આપણી ચેતનાને પણ અફેક્ટ કરે છે. બરાબર, તો આપણે જે ખાઈએ છીએ તેવા આપણે બની જઈએ છીએ. તો હવે આપણે અલગ અલગ જે ભોજન લઈએ છીએ એના રોગો પણ છે. બરાબર, આપણે જો પીઝા બર્ગર ને એવું રજોગુણી તમોગુણી એવું બધું ખોરાક લઈશું તો આપણે જોઈએ છે. બરાબર, ઓબેસિટી અત્યારે આપણે બહુ વધારે ચાલી રહી છે. લોકો વેટ લોસના ક્લાસીસ કરી રહ્યા છે. બરાબર, એસિડિટી, ઇનડાઇજેશન, આ બધી વસ્તુઓ ચાલે છે. તો એવી જ રીતે આપણે ખોરાક સંબંધી ઘણા બધા એવા શું છે, ઘણા બધા રોગો છે. તો હવે જ્યારે આપણે ભોગ બનાવીએ છીએ ત્યારે આપણે કઈ રીતે આપણે એ કરીએ છીએ? બરાબર, શા માટે એટલું શુદ્ધ કહેવાય છે? શુદ્ધ સત્વ કેમ કહેવાય છે? કારણ કે આપણે તેને સારી સભાનતા સાથે બનાવીએ છીએ. ભગવાનને પ્રેમની સાથે કે હા ના ભાઈ મારા ભગવાન માટે બનાવીએ છીએ, પ્રેમ સાથે આપણે એને બનાવીએ છીએ. તો એ પ્રેમ પણ એના અંદર જશે. બરાબર, પછી ઓફર કરવા માટે યોગ્ય મૂડ છે, કૃષ્ણના પ્રસાદનું સન્માન થાય છે, અને પછી કૃષ્ણ પ્રસાદ લેવાના પરિણામો. બરાબર, શુદ્ધિકરણની પ્રક્રિયા આપણા અંદર સ્ટાર્ટ થાય છે. બરાબર, અને જો અગર આ કેવું છે, આ હે ને, આ જે ફૂડ દેટ આર ટુ બીટર ટુ સાવર, આ જે આપણે વાત કરી હે ને, રજોગુણી અને તમોગુણી ફળ, જે ફૂડ જે છે એની અહીંયા ઘડી વાત કરવામાં આવી છે. જો આખા મરચાનું આખું એક એ બનાવી દીધું છે તળાવ, જો એના અંદર મરચા ખાવાની કોમ્પિટિશન ચાલે છે રજોગુણી માણસો. બરાબર, તો અહીંયા ગાડી શું છે, જે બહુ 3 કલાક પહેલા રાંધેલું, જેના અંદર કેવું હોય, અસ્પૃશ્ય હોય, કીડા પડી ગયા હોય, દુર્ગંધ મારતું હોય, એવું જે ફૂડ જે છે કેવું છે, આ તમોગુણી. બરાબર, એઠું હોય, હે ને, તો એવું આપણે ન લેવું જોઈએ. તો હવે આપણે જે ખાઈએ છીએ એવા આપણે છે સાત્વિક ખાઈશું તો સાત્વિક રહીશું, રાજવિક ખાઈશું તો આપણે રાજસિક રહીશું, તામસિક ખાઈશું તો આપણે તામસિક રહીશું. બરાબર, તો એ પ્રકારના લક્ષણો પણ આપણા અંદર ડેવલપ થશે. તો હવે જે 3 પ્રકારના યજ્ઞ 10-15 મિનિટ આગળ થશે તો વાંધો નથી ને કોઈને? આજે તો લાગે છે વાંધો થશે એમ થોડી 10-15 મિનિટ. ઓકે,
ચાલો, તો જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તેને કહેવાય છે સાત્વિક યજ્ઞ. બરાબર, તો આપણે રોજ સાત્વિક યજ્ઞ કરીએ છીએ કે નથી કરતા? શું કરીએ છીએ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ યજ્ઞ આપણે રોજ કરીએ છીએ. શું કહે છે? હે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. હે ને, યજ્ઞમાં હું કોણ છું? તો ભગવાનના પવિત્ર નામનું જપ એ હું છું. તો આપણે આ યજ્ઞ રોજ કરીએ છીએ. બરાબર, ભગવાને આપણને 3 વસ્તુ અહીંયા આગળ લાસ્ટમાં આપણને કહેશે કે મનુષ્યએ 3 વસ્તુનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ. કયું? તો એક છે યજ્ઞ, દાન અને તપ. બરાબર, તો આ 3 વસ્તુનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ. ઇવન કોઈ પણ અવસ્થામાં હોય, એ ગૃહસ્થ હોય, બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, આ 3 વસ્તુ એને ક્યારેય ત્યાગ કરવાનો નથી, એવું ભગવાન આપણને કહી રહ્યા છે. બરાબર, તો કળિયુગના અંદર જે આ યજ્ઞ છે એને આપણે કરીએ છીએ. બરાબર, સંકીર્તન યજ્ઞ રોજ માળા કરીએ છીએ. બરાબર, પરંતુ જે યજ્ઞ કેવું છે, અમુક દુન્મયી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે તેનું તું રજોગુણી જાણ. બરાબર, ઘણા બધા લોકો એક એમ ટાર્ગેટ બનાવે છે. શું બનાવે છે? કે મારે સ્કૂલ બંધાવવાની છે. બરાબર, કે પછી શું કહેવાય, અનાથ બાળકો માટે એ લોકોનું અનાથાલય બનાવવાનું છે. હે ને, તો એ બધા માટે આ બધું જે કરે છે, શું કરે છે, એના અંદર પ્રોફિટ એ પોતે બી મેળવે છે. બરાબર, તો એ દુન્વયી લાભ એટલે કે ભૌતિક લાભ માટે જે લોકો એ કરે છે, તો શું થાય છે, એનાથી પોતાના અંદર ગર્વ આવે છે. બરાબર, કે મેં આ કર્યું. ઘણા બધા એનજીઓ ને બધા જોઈએ છે, હે ને, એવા ઘણા લોકો સાથે મળેલા છે કે જેના અંદર આપણને દેખાય કે હા, ગર્વ તો આના અંદર છે. બરાબર, તો એને કેવું કહેવાય છે? આ યજ્ઞ કેવું છે? એ રજોગુણી છે. બરાબર, પછી ત્રીજું જે છે કે જે શાસ્ત્રોના નિર્દેશોની ઉપેક્ષા કરીને, બરાબર, શાસ્ત્રોના વિરુદ્ધ કાર્ય કરે છે, પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વગર, બરાબર, આ બધા શ્રદ્ધા વગર જે કહે છે કે આ છે તામસી યજ્ઞ. એની જો એક સ્ટોરી છે, બરાબર, ભસ્માસુર. તો ભસ્માસુર શું કર્યું? તો ભગવાન શિવજીને બહુ સારો શું કહે યજ્ઞ કર્યો, એટલો બધો યજ્ઞ કર્યો કે શિવજીને પ્રસન્ન કરવા માટે. શિવજી પ્રસન્ન થયા. બરાબર, અને પછી કીધું કે બોલ, તારે શું વર જોઈએ છે, શું જોઈએ, તારી ઈચ્છા શું છે? ત્યારે એને કીધું ભસ્માસુરે, બરાબર, શું માંગ્યું એના પાસે? કે હું જેના ઉપર હાથ મૂકું, બરાબર, એ સુખ થઈ જવો, બળીને ભસ્મ થઈ જવો જોઈએ. બરાબર, એવું વરદાન માંગ્યું. ત્યારે ભગવાને અહીંયા ગાડી કીધું કે આ તો ભાઈ અઘરું છે, કઈ નહીં, પણ એને આટલી બધી મારી સેવા કરી છે, તો ચલો આપણે એને આપી દઈએ. ત્યારે ભસ્માસુર શું કરે છે ખબર? કે ભાઈ આ ભગવાને આ મને જે વરદાન આપ્યું છે સાચું છે ખોટું છે એ જાણવા માટે પોતે જ કે ચાલો ને એમના ઉપર જ પ્રેક્ટિકલ કરીએ. તો શિવજીની પાછળ ભાગે છે. હવે શિવજી કે છે આ તો મારો બેટો મને જ મારવા આવ્યો, એટલે એ પણ જાય છે. પછી એ જાય છે ભગવાન વિષ્ણુ પાસે. બરાબર, અને વિષ્ણુ જ્યારે મોહિની અવતારે આવે છે અને પછી આ ભસ્માસુરને ગોળ ગોળ ફરાઈને એને મોહી લે છે. બરાબર, અને શું કરે છે, એક એને પોતાને જ ગમે તે રીતે એના અંદર વાતોમાં ફરાવી અને ભસ્માસુરની પોતાની જ આંગળી પોતાના જ માથા પર મુકાવે છે. અને એ જ વખતે ભસ્માસુર ત્યાં આગાડી શું થઈ જાય છે? બળીને ભસ્મ થઈ જાય છે. બરાબર, તો આવો જે યજ્ઞ છે, બરાબર, કે બીજાની શું કહેવાય, શેના માટે કરવામાં આવે? બીજાના અહિત માટે કરવામાં આવે, અને શાસ્ત્રોના અંદર આનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે આ કેવું છે? એ તમોગુણી. બરાબર, પછી હવે આગળ છે તપ. બરાબર, તો આપણે તપ કયા છે? તો તપ છે પહેલું શારીરિક તપ. બરાબર, શારીરિક તપ છે, વાણીનું તપ છે અને માનસિક તપ છે. 3 પ્રકારના તપ છે કે જેને આપણે ફોલો કરવા જ પડશે. તો શારીરિક તપ કયા છે? તો પરમેશ્વર એટલે કે ભગવાન, બ્રાહ્મણ, ગુરુ તથા માતા પિતા અને વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું, એ કેવું તપ કહેવાય છે? એ શારીરિક તપ કહેવાય છે. બરાબર, જો આપણે ભગવાનને સામે આપણે પ્રણામ ના કરી શકીએ, બ્રાહ્મણોને પ્રણામ ના કરી શકીએ, ગુરુ, માતા પિતા અને આપણા વડીલો છે એમની સામે આપણે પ્રણામ ના કરી શકીએ, અને પોતે દંભ બતાવે કે ભાઈ તમને શું આવડે, મને જ આવડે છે, તો આ આપણું તપ નથી. ભલે એ લોકો ગમે તેવા હોય તો પણ આપણે એમની સામે નમીને, આપણને લાગે કે એ ખોટા છે તેમ છતાં આપણે હા ભાઈ તમે સાચા છો એમ કરીને આપણે માની લેવું, એને શું કહેવાય છે અહીંયા ગાડી? એ શારીરિક તપ છે. પછી એના અંદર કેવા લક્ષણો હોય? પવિત્રતા. બરાબર, માનસિક પવિત્રતા પણ હોય અને શારીરિક પવિત્રતા પણ હોય, સરળતા હોય જીવનના અંદર, બ્રહ્મચર્ય જે આજકાલ જોવા મળતું નથી. હવે તો યુઝ્યુઅલી 14 કે 15 યરના થાય ત્યાં સુધીમાં તો બ્રહ્મચર્યનો નષ્ટ થઈ જાય છે. બરાબર, બ્રહ્મચર્ય એટલે કે તમારા મેરેજ પહેલા
તમે તમારી ઇન્દ્રિયોને એના માટે યુઝ નહીં કરી શકો, બરાબર. અને શાસ્ત્રના અંદર ઉલ્લેખ છે કે આપણી જે આ ઇન્દ્રિયો જે છે, બરાબર, એને આપણે યુઝ કરવાના છે ગૃહસ્થ થયા પછી, અને એને પણ આપણે બાળકની પેદા કરવા માટે. અને બાળકને શેના માટે પેદા કરવાના છે? તો ભગવાનની સેવા માટે, બરાબર. અને એ છે આપણું આ શારીરિક તપ. એને તો બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું, આ કેવું છે? એ શારીરિક તપ છે. અને હવે આપણે જો પ્રણામ કરે છે, બરાબર. પછી બીજું છે વાણીનું તપ. વાણીનું તપ શું છે? તો સત્ય, પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું, તે વાણીનું તપ છે. આ બહુ અઘરું છે આપણા માટે, નહીં? આવું ના થાય આપણા માટે. હા, કોઈ આપણને કંઈક કે એટલે આપણે એના સામે 4 શબ્દોના અંદર જવાબ આપી દઈએ. તો અહીંયા આગળ છે સત્ય, કોઈને પ્રિય લાગે એવું. અને આપણાને તો ટોન્ટ મારવાની જ આદતો છે. અહીંયા કહે છે સત્ય, પ્રિય લાગે એવું, અને હિતાવહ, કે સામે આપણે જે કાંઈ પણ બોલીએ છીએ સામે વાળાને બેનિફિશિયલ હોવું જોઈએ. કંઈ પણ બોલી દેવાનું એટલે આપણે શું કહેવાય એનર્જી વેસ્ટ કરવાની, એ શું કહેવાય એની મનાઈ છે, એ નથી કરવા, બરાબર. આપણે જે કાંઈ પણ બોલીએ છીએ બોલતા પહેલા વિચારવું જોઈએ કે શું એ સામેવાળાને ગમશે. અને ચલો ગમશે, એ સાચું છે તો મારે એને કેવી રીતે બોલવું છે? ઘણી વાર સત્ય કડવું હોય, પરંતુ આપણે એને એ રીતે મૂકવામાં આવે, એ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે કે સત્ય પણ બહુ ખરાબ લાગે અને ખોટું પણ બહુ સારું લાગે, બરાબર. તો એ સત્ય છે એને આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરીએ છીએ, પછી એ સામેવાળા માટે બેનિફિશિયલ છે કે નહીં, કે હું એને જ્યારે કહીશ તો એને ઉદ્વેગ તો નહીં આવે ને ગુસ્સો તો નહીં આવે, બરાબર. તો આવા વચનો બોલવા એને શું કહેવાય છે? એને વાણીનું તપ કહેવાય છે. તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું. અત્યારે આપણે શું કરીએ છીએ? રોજ પઠન કરીએ છીએ, બરાબર. તો આ શું છે? વાણીનું તપ છે. ભલે ના ગમે, આપણે કરવું જોઈએ, બરાબર. પછી છે સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ અને જીવનની શુદ્ધિ. આ છે મનના તપ, બરાબર. આપણે કેવી રીતે રહેવું જોઈએ? માનસિક રીતે સંતોષ, જે કાંઈ પણ મળ્યું છે આપણને, બરાબર, એના અંદર આપણે સંતોષ મેળવવો જોઈએ. જેટલા પર્સન્ટેજ આવ્યા છે એના અંદર આપણને સંતોષ મેળવવો જોઈએ. હજી આપણે કંઈક એના અંદર લાગે કે ભાઈ મારે ઈચ્છિત નથી, તો હવે હું એના અંદર કઈ જગ્યાએ હું એના સુધારા કરી શકું, બરાબર, એનું વિશ્લેષણ કરવું જોઈએ. તો આપણને એના અંદર સંતોષ પ્રાપ્ત થશે. સરળતા, હા, ગાંભીર્ય, ગંભીર હોવું જોઈએ કઈ બી વસ્તુના અંદર, લેઝી નહીં. આત્મસંયમ અને જીવનની શુદ્ધિ. આ જે છે એ સર્વ મનના તપ છે. અને બીજું છે દુન્વયી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ કેવું કહેવાય છે? એ સાત્વિક કહેવાય છે, બરાબર. તો આ 3 તપ કયા? એક શરીરના, વાણીના અને મનના તપ. એ આપણે શેના માટે? તો દિવ્ય શ્રદ્ધાપૂર્વક. કોના માટે? તો ભગવાનના સેવામાં, બરાબર. તો આ 3 પ્રકારનું તપ જે છે કેવું કહેવાય છે? સાત્વિક કહેવાય છે. હવે જે છે એ શું કહેવાય? મૂર્ખામીને વશ થઈને આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા અને હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે કેવું છે? તમો ગુણવાળું છે, બરાબર. સતો ગુણવાળું આપણે જોઈ લીધું. હવે અહીંયા આગળ છે તમો ગુણવાળું તપ, બરાબર. તો એ કેવા તપ કરે છે? અહીંયા આગળ બીજાના વિનાશ માટે. જો આ વ્યક્તિ દેખાય છે એક બાજુ, એ કોર્નર પર ઉભો છે અને ત્યાંથી એ પહાડને કાપી રહ્યો છે, મૂર્ખ જ છે ને, બરાબર. તો આ કેવા છે? તમોગુણી છે, બરાબર. પછી જુઓ જે હવે દાન, બરાબર. તો દાન છે 3 ટાઈપ્સ ઓફ દાન. તો કયા છે? તો કર્તવ્ય સમજીને અને બદલાની આશા વગર, બરાબર. તો એને યોગ્ય સ્થાને અને યોગ્ય સમયે સુપાત્ર વ્યક્તિને અપાય તેને શું કહેવાય છે? સાત્વિક દાન કહેવાય છે, બરાબર. કયું? એક તો પેલું કર્તવ્ય સમજવું જોઈએ, બરાબર. જે લોકો ગૃહસ્થ હોય, ગૃહસ્થના ઉપર જવાબદારી હોય, કોની? તો શું કહેવાય, જે આપણે શું કહેવાય વાનપ્રસ્થની હોય, સંન્યાસીની હોય, બરાબર. અને જે બ્રહ્મચારી હોય, એ 3ની જવાબદારી કોની પાસે હોય? ગૃહસ્થ પાસે હોય. કારણ કે પેલા 3 આશ્રમ વાળા કમાવા નથી જતા, એ લોકો પાસે ઇન્કમનો કોઈ સોર્સ નથી, ખાલી ને ખાલી ગૃહસ્થ પાસે છે. ગૃહસ્થ પાસે પોતાના પરિવાર માટે બી અને બીજા જે આશ્રમો છે એના માટે બી જવાબદારી હોય છે, બરાબર. તો એ પોતાનું કર્તવ્ય છે અને એ કરવામાં ક્યારેય એને એવું ના લાગવું જોઈએ કે આ હું કરીશ તો મને આ મળશે. એના ફળની આશા નથી રાખવાની, કર્તવ્ય સમજીને કરવાનું છે. બીજું, યોગ્ય સ્થાને, કઈ જગ્યાએ આપણે દાન આપી રહ્યા છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને સુપાત્ર વ્યક્તિને, કોને આપણે આપી રહ્યા છે, શું એનો યુઝ સારી જગ્યાએ કરશે, બરાબર, લોકોના બેનિફિટ માટે કરી રહ્યો છે, તો એને કયું કહેવાશે? સાત્વિક જે દાન છે આપણે એને કહીશું, બરાબર. જો તો હવે વાસ્તવિક દાન શું? ખોરાક, કપડા, પૈસા, આ શું વાસ્તવિક દાન છે? તમે બધા ચેટબોક્સના અંદર જવાબ આપજો, બરાબર. કે શું આ વાસ્તવિક દાન છે? કોઈને ભોજન આપવું,
કોઈકને કપડાં આપવા, કોઈકને પૈસા આપવા, શું એ વાસ્તવિક દાન છે? નહીં. બરાબર. વાસ્તવિક દાન એટલે કે આપણું વાસ્તવિક અવસ્થા શું છે? આપણે શરીર નથી અને આત્મા છે, અને આ જે વસ્તુઓ છે એ આપણે શારીરિક વસ્તુ, આપણી આ શારીરિક જરૂરિયાતો છે એને પૂરી કરશે, બરાબર. પરંતુ આપણી વાસ્તવિક જરૂરિયાત શું છે? એને આપણે જ્ઞાન આપવાનું છે, બરાબર, કે આપણે એને આત્મદર્શન કરાવવાનું છે, આત્મ સાક્ષાત્કાર કરાવનારા જે જ્ઞાન છે એના તરફ આપણે એને લઈ જવાનું છે, બરાબર. તો એ છે આપણું આ ભગવદ્ ગીતા, ભાગવતમ, બરાબર, ભગવાનના નામ, એનું આપણે એને જ્યારે નોલેજ આપીશું તો એ શું છે? એ વાસ્તવિક દાન છે, બરાબર. અને જે સંસ્થાઓ આ કાર્ય કરી રહી હોય અને એને આપણે, જો તમારે લક્ષ્મી સેવા પણ, લક્ષ્મીનું દાન તમારે કરવું હોય તો પણ આવી સંસ્થાઓ કે જે આ કાર્ય કરી રહી છે એને આપણે જ્યારે આપીશું તો એ પણ કેવું છે? સાત્વિક દાન છે, બરાબર. અને બીજું કે જો આપણે એને લક્ષ્મી સેવા નથી કરી શકતા તો કાંઈ વાંધો નહીં, આપણે શું કરી શકીએ? આનો પ્રચાર તો કરી શકીએ, હે ને. રોજ આપણે આપણા સોશિયલ મીડિયા ઉપર મૂકી શકીએ, 18 દિવસના ક્લાસ છે, બરાબર. તો આ પ્રકારનું જે દાન જે છે, ભગવાનના નામનું દાન, એ શું છે? એ સાત્વિક દાન છે, એ વાસ્તવિક દાન છે, બરાબર. જુઓ હવે, પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા તો કર્મફળની ઈચ્છા અથવા તો નામરજી પૂર્વક અપાય છે તેને રજોગુણી દાન કહેવાય, બરાબર. બર્થડે આવી છે અને બર્થડે ઉપર કે આજે મારી બર્થડે છે, કોઈક ફેમિલીની સામે ગયા, કંઈક શું કહેવાય, થોડું ઘણું એક 500 કિલો ફ્રૂટ આપી દીધું, બરાબર, અને એની સામે ફોટો પડાવી દીધો, જુઓ મેં દાન કર્યું, બરાબર. લોકોને હા, કેટલો દાની વ્યક્તિ છે, કેટલો સારા વિચારો વાળો વ્યક્તિ છે, બરાબર. જો એને ખરેખર દાન કર્યું હોય તો સામેવાળા વ્યક્તિને એને કેમ આટલું ગરીબ બતાવ્યું કે મેં આને દાન કરું છું? હરે કૃષ્ણ. યસ, ઓકે, બરાબર. તો શેના માટે? કે પોતાની પ્રશંસા માટે, કે સોશિયલ મીડિયા પર મને આટલી લાઇક્સ મળશે, આટલા કમેન્ટ મળશે, મારા આટલા ફોલોઅર્સ વધશે. કોવિડના અંદર શું જોયું આપણે? બરાબર, કોવિડના અંદર પણ આવું જ થતું હતું ને. કેટલા બધા લોકો ખાલી ફોટા પડાવતા હતા. હા, ઘણા બધા લોકોને એવા પણ જોયા છે કે જે અમુક દિવસો હોય એ અમુક દિવસોના અંદર, સ્પેશિયલી એ દિવસોના અંદર 4-5 ને આખા શું કહે 10 જણા લોકો, એ 10 જણાનો એક જ ગોલ હોય કે એ દિવસે આપણે કંઈક દાન કરવું. કેમ? કારણ કે આપણે એને પ્રચાર કરવો છે, ફોટામાં આપવું છે, બરાબર. હોસ્પિટલમાં જશે, એક કેળું આપશે, એક કેળું આપતા આજુબાજુ 10 જણા હશે અને 10 જણા એક વ્યક્તિને એક કેળું આપશે અને ફોટો પડાવશે કે આ જે XYZ સંસ્થા દ્વારા XYZ વ્યક્તિને આવું દાન કરવામાં આવ્યું, એ ફોટો આવશે, બરાબર. અને એ પોતાના જ સોશિયલ મીડિયા પર એને શું કરશે? યુઝ કરશે, બરાબર. તો આવું જે છે એ કેવું છે? રજોગુણી દાન કહેવામાં આવે છે, બરાબર. એનો કોઈ હેલ્પફુલ હોતું નથી. અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુસૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તેને શું કહેવાય છે? તામસિક દાન કહેવાય છે, બરાબર. તો હવે જુઓ, ટ્રેન, બસ, હે ને, ઘણી બધી જગ્યાએ આવે છે આપણી પાસે લેવા માટે, હા, કે મને આ આપી દો, આપી દો, આપી દો. નાના નાના બાળકો પણ આપે છે, આપણે એને જાણ્યા જ નથી, એ લોકો શું કરે છે આપણને ખબર જ નથી, બરાબર. એ લક્ષ્મીનો ક્યાં યુઝ કરશે? તમે જે દાન એને આપો છો એનો જે યુઝ કરશે એના તમે બંધાણી બનાવશો. એવું નથી કે તમે તો સારું વિચારીને તમે એને દાન કર્યું, બટ એનો યુઝ કેવી રીતે કરે છે એનો બંધન કરતા તમે પણ બનશો, બરાબર. એટલે દાન બહુ સોચ વિચારીને આપવાનું. જો અહીંયા ગાડી એક વ્યક્તિ છે, બરાબર, શેના માટે માંગે છે? વીડ માટે, બરાબર, ડ્રગ્સ માટે, ફૂંકવા માટે માંગે છે અહીંયા ગાડી, અને આ વ્યક્તિ એને આપી પણ રહ્યા છે, બરાબર. તો આવું જે દાન છે કેવું છે? તામસિક, તમોગુણી દાન છે, બરાબર. અને ભગવાન અહીંયા ગાડી આપણને કહે છે કે ઓમ તત્સત. તું આ જે કાંઈ પણ કરે છે, યજ્ઞ કર, દાન કર, તપ કર, એ જે કાંઈ પણ કરે છે કોના માટે કર? એ મારા માટે. ઓમ તત્સત, બરાબર. ભગવાન કહે છે ઓમ તત્સત. એ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે, બરાબર. પરમ સત્ય કે જે કાંઈ પણ કરે છે કોના માટે? પરમ સત્ય, ભગવાન માટે, બરાબર. અને આપણે જોઈએ કે ઘણી બધી વાર આપણે આપણા ત્યાં યજ્ઞ ને બધું થતું હોય તો એના અંદર પણ આનો ઉચ્ચારણ થાય છે, બરાબર. ઓમ તો આપણે જોઈએ કોઈ પણ ભગવાનના નમસ્કાર કરવા માટે કે ભગવાનના જેટલા બી શ્લોક હોય ગમે તેના અંદર ઓમ સૌથી પહેલા ઉપયોગ થાય છે, બરાબર. તો એમ ઓમ પણ કોનો નિર્દેશ કરે છે? ભગવાનનો નિર્દેશ કરે છે, પરમ સત્ય, બરાબર. તથા બ્રાહ્મણને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. શું? ઓમ તત્સત, બરાબર. હવે હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કાંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર છે અને તે અસત કહેવાય છે, બરાબર. શા માટે ભગવાને કીધું અહીંયા ગાડી
ભગવાન જ ખાલી સત્ય છે, એના માટે જ આપણે કરવાનું છે. તમે દાન કરો, યજ્ઞ કરો કે તપ કરો, સેન્ટરમાં કોણ હોવું જોઈએ? ભગવાન હોવા જોઈએ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવા જોઈએ. અને જો આપણને એના અંદર શ્રદ્ધા નથી કે ભાઈ ભગવાન જેવું તો કઈ નથી, પણ મને તો માણસાઈના અંદર હું તો શ્રદ્ધા રાખું છું, બરાબર, કે માણસ છું તે માણસની સેવા કરવી જોઈએ, બરાબર, તો અહીંયા આગળ કહે છે કે જો પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કાંઈ પણ કરવામાં આવે તે કેવું છે? ક્ષણભંગુર છે, થોડાક સમય માટે છે. ફરીથી તમારે અહીંયા ગાડી આવવું પડશે, બરાબર. અને કેવું છે? અસત કહેવાય છે. આ અસત, આ તેમજ આગામી જન્મ બંનેમાં કેવું જાય છે? વ્યર્થ જાય છે. તમે એટલી મહેનત કરીને, એટલી કરુણા દ્વારા તમે એને હેલ્પ તો કરી, પરંતુ વેસ્ટ, બરાબર. શું થશે? વેસ્ટ થશે. તમારો અલ્ટિમેટ ગોલ તમને પ્રાપ્ત થશે નહીં, બરાબર. તો આપણે શું કરવું જોઈએ? કે આપણે આનો પ્રચાર કરવો જોઈએ, બરાબર, કે સત્ય શું છે, અસત્ય શું છે, અને આપણે સત્યનો દરેકની પાસે પ્રચાર કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત